જો તમારે વૃદ્ધાશ્રમમાં નથી જવું તો કોઈ કામ પકડી લો, મારા દીકરાએ મારા પર ચીસો પાડીને કહ્યું. હું ચૂપ રહ્યો. મેં મારું સુટકેસ બંધ કર્યું અને પાછળ જોયા વગર બહાર નીકળી ગયો. પપ્પા, આ બેગ લઈને તમે ક્યાં જઈ રહ્યા છો? તે મારી પાછળથી બૂમો પાડતો રહ્યો, પણ હું ચાલતો રહ્યો. એ જ વખતે અમારા દરવાજાની બરાબર સામે એક મોટી ચમકતી કાર આવીને ઊભી રહી અને તેમાંથી ઉતરી મારી નવી અમીર પત્ની. તેને જોઈને મારા દીકરાના પગ નીચેની જમીન સરકી ગઈ. મારું નામ રાજવીર સહારણ છે. મારી ઉંમર 73 વર્ષ છે અને આજે ત્રીજો દિવસ છે જ્યારે મેં એક સુટકેસ બંધ કરી પોતાના દીકરાના ઘરેથી બહાર નીકળ્યો અને પછી ક્યારેય પાછળ ફરીને જોયું નથી. આ નિર્ણય સરળ નહોતો, ના તો અચાનક લેવામાં આવ્યો હતો. આ મહિનાઓ સુધી થયેલા નાના નાના અપમાનોનું પરિણામ હતું, એવા સન્નાટાઓનું પરિણામ હતું જે કોઈ પણ ગાળ કરતા પણ વધુ જોરથી ચીસ પાડતા હતા. એવી નજરોનું જે મને દરરોજ એક જ વાત કહેતી હતી, અહીં તારી કોઈ જરૂર નથી. પરંતુ એક ક્ષણ એવી આવી જ્યારે બધું જ તૂટી ગયું. એક ચીસ, એક વાક્ય અને 7 શબ્દો, જેણે 50 વર્ષની બાપની મહેનત એવી રીતે ભૂસી નાખી જાણે જમીન પર જામેલી ધૂળને પગથી કચડી નાખવામાં આવે. જો વૃદ્ધાશ્રમમાં નથી જવું તો કોઈ કામ પકડી લો, મારા દીકરાએ આ વાત મારી આંખોમાં આંખ પરોવીને કહી, પલક પણ ઝબકાવ્યા વગર, જરા પણ પસ્તાવા વગર. અને તે ક્ષણે મને સમજાઈ ગયું કે હવે મારો કોઈ દીકરો બચ્યો નથી. તે સવારની શરૂઆત પણ છેલ્લા ઘણા મહિનાઓ જેવી જ હતી. હંમેશની જેમ સૂરજ નીકળતા પહેલા જ મારી ઊંઘ ઉડી ગઈ. તે ઘરમાં મને ક્યારેય ગાઢ ઊંઘ નહોતી આવતી. કારણ પથારી નહોતી, કારણ એ હતું કે દર રાત્રે મને લાગતું હતું કે હું બધાની જિંદગીમાં અડચણરૂપ છું. મારા શ્વાસનો અવાજ પણ તેમને ખટકતો હતો. મારું જેવું જ તે બધા પર બોજ હતો. મેં ધીમે ધીમે કપડાં પહેર્યા તે નાના રૂમમાં જ્યાં મને રાખવામાં આવ્યો હતો. ભાગ્યે જ 2 બાય 2 મીટરનો રૂમ. બસ થોડા સમય માટે છે પપ્પા, મારા દીકરા નિખિલે કહ્યું હતું જ્યારે હું પહેલી વાર તેના ઘરે આવ્યો હતો. જ્યાં સુધી તમે બરાબર સેટ ન થઈ જાઓ. હવે 10 મહિના થઈ ગયા હતા. 10 મહિનાથી હું એ જ રૂમમાં સૂતો હતો જ્યાં હંમેશા હળવી ભેજ અને ફૂગની ગંધ આવતી હતી. જ્યાં બારી ખોલો તો સામે ફક્ત સિમેન્ટની એક ઊંચી દિવાલ દેખાતી હતી. અને દર રાત્રે હું નિખિલ અને તેની પત્ની રિયાની ધીમા અવાજે થતી વાતો સાંભળતો હતો. તે બંને પ્લાન બનાવી રહ્યા હતા કે મારાથી કેવી રીતે છુટકારો મેળવવો. હું સીડી ઉતરીને રસોડા સુધી આવ્યો, પૂરી કોશિશ કરીને કે અવાજ ન થાય. મારા ડગલા હવે ભૂત જેવા થઈ ગયા હતા. મેં શીખી લીધું હતું કે કેવી રીતે ચાલવું, કે જેથી લાકડાનું ફ્લોરિંગ પણ ના બોલે, કેવી રીતે બાથરૂમનો દરવાજો એવી રીતે ખોલવો કે કડીઓનો અવાજ ના આવે, કેવી રીતે આ ઘરમાં એવી રીતે રહેવું જાણે હું છું જ નહીં. પરંતુ તે સવારે જ્યારે હું રસોડામાં પહોંચ્યો, નિખિલ પહેલાથી જ ત્યાં બેઠો હતો ડાઇનિંગ ટેબલ પર પોતાની વાદળી ટાઈમાં. એ જ ટાઈ જે મેં તેને 3 વર્ષ પહેલા ભેટમાં આપી હતી જ્યારે તેને ઓફિસમાં પ્રમોશન મળ્યું હતું. તેના હાથમાં ચાનો કપ હતો, નજર મોબાઈલમાં ગળેલી હતી અને જેવો તેણે મને અંદર આવતા જોયો તેના ચહેરા પર એવો ભાવ આવ્યો જાણે મારી હાજરીએ તેનો નાસ્તો બગાડી નાખ્યો હોય. સુપ્રભાત, મેં કહ્યું. તેણે જવાબ ન આપ્યો, બસ એક લાંબો અને થાકેલો શ્વાસ છોડ્યો, એવો જે શબ્દો વગર પણ બધું કહી દેતો હતો. અને મને લાગ્યું જાણે મારી છાતીમાં કંઈક સંકોચાઈ ગયું. મેં મારા માટે ચા એક જૂના કપમાં કાઢી, એ જ કપ જે હવે રિયા વાપરતી નથી. કહે છે આ અમારી નવી મોડ્યુલર કિચન સાથે મેચ નથી થતો. હું ટેબલના સાવ ખૂણે જઈને બેસી ગયો, નિખિલથી જેટલું બની શકે તેટલું અંતર રાખીને. કોશિશ એ કે વધારે જગ્યા ના રોકું, જોરથી શ્વાસ ના લો, પોતાની હાજરીને જેટલી બની શકે તેટલી નાની કરી દઉં. રૂમમાં એક ભારે સન્નાટો હતો. નિખિલ હજુ પણ તેના ફોન પર કંઈક ગુસ્સામાં ટાઈપ કરી રહ્યો હતો, મને પૂરી રીતે અવગણીને. હું ધીરે ધીરે ચાના ઘૂંટ ભરી રહ્યો હતો. હોઠ બળી રહ્યા હતા અને દરેક ઘૂંટ એવી રીતે નીચે ઉતારતો હતો જાણે કાચની ગોળીઓ પેટમાં પડી રહી હોય. ત્યારે જ ઉપરથી રિયાના કદમોનો અવાજ આવ્યો જે સીડી ઉતરી રહી હતી અને તે જ ક્ષણે મને સમજાઈ ગયું કે આજે તોફાન જરૂર આવશે.
રિયા રસોડામાં આવી તો તેણે તેનો ગુલાબી ફૂલો વાળો ગાઉન પહેર્યો હતો, જે તે અવારનવાર સવારમાં પહેરે છે. વાળ એક કડક અંબોડામાં બાંધેલા હતા, ચહેરો બિલકુલ સખત. તેણે મને જોયો પણ કોઈ હાય હેલો કર્યા વગર સીધી સિંક પાસે ગઈ. નળને જરૂર કરતા વધારે જોરથી ફેરવીને ખોલ્યો અને એ પ્લેટો ધોવા લાગી જે પહેલાથી ચમકતી હતી. આ રીત હું બહુ સારી રીતે જાણતો હતો, ઘણી વાર જોઈ ચૂક્યો હતો. આજ તેનો અંદાજ હતો એ કહેવાનો કે હું ગુસ્સામાં છું અને તેનું કારણ તમે છો. મોઢેથી કંઈ બોલ્યા વગર નિખિલે મોબાઈલ પરથી નજર ઉઠાવી, રિયાને જોઈ, પછી મને જોયો. તે જ વખતે મને અનુભવ થયો કે આ બધું અચાનક નથી થઈ રહ્યું, આ બધું પહેલાથી જ નક્કી હતું. બંનેએ મારા નીચે આવતા પહેલા જ વાત કરી લીધી હતી, પહેલાથી જ નિશ્ચય કરી લીધો હતો કે શું કહેવું છે, અને હવે મારો વારો હતો સાંભળવાનો. પપ્પા, નિખિલે ટેબલ પર મોબાઈલ પછાડતા કહ્યું. તેની અવાજ એટલી જ ઠંડી હતી જેવી તે તેની ઓફિસના જુનિયર સ્ટાફ સાથે વાત કરતી વખતે રાખતો હોય છે. અમારે તમારી સાથે વાત કરવી છે. મેં ચાનો કપ બંને હાથથી જોરથી પકડી લીધો. ગરમીથી આંગળીઓ બળવા લાગી, પણ મેં છોડ્યો નહીં. ક્યાં વિશે? મેં પૂછ્યું, જો કે અંદરથી બધું સમજી ચૂક્યો હતો. નિખિલે થાકેલો હાથ ચહેરા પર ફેરવ્યો, જાણે વાત શરૂ થતા પહેલા જ મારાથી કંટાળી ગયો હોય. આના વિશે. તેણે પોતાના હાથથી આખો રસોડા તરફ ઈશારો કર્યો, ઘર તરફ, જિંદગી તરફ. મારી દરેક વસ્તુને એક નાના ઈશારામાં સમેટી લીધી. આ આખી સ્થિતિ વિશે. હવે આવી રીતે નહીં ચાલી શકે. રિયાએ નળ બંધ કર્યો, મારી તરફ ફરીને ઊભી રહી, છાતી પર હાથ બાંધી લીધા, અને હું પોતાની જાતને એક ગુનેગાર જેવો અનુભવવા લાગ્યો, જે કોર્ટમાં જજ સામે ચુકાદો સાંભળવાની રાહ જોતો હોય. નિખિલ, મેં કંઈ કહેવાની કોશિશ કરી, પણ તેણે હાથ ઊંચો કરીને મને ચૂપ કરાવી દીધો. જાણે કોઈ બાળકને ચૂપ કરાવવામાં આવે છે, જાણે કોઈ એવા માણસને જે પોતાનો પક્ષ રાખવાનો હક જ નથી ધરાવતો. ના પપ્પા, પહેલા મારી વાત સાંભળો. તે થોડો આગળની તરફ નમ્યો, કોણીઓ ટેબલ પર ટેકવી અને મારી આંખોમાં સીધું જોતા બોલ્યો. ક્યારેક આ આંખો મને પ્રેમથી જોતી હતી, આજે બસ થાક અને ખીજ હતી. હું રોજ 10-10 કલાક કામ કરું છું, રિયા પણ કામ કરે છે. આ ઘર અમારી બંનેની કમાણીથી ચાલે છે. લોન અમે ભરીએ છીએ, રાશન અમે લાવીએ છીએ, દરેક બિલ અમે ચૂકવીએ છીએ. અને તમે બસ રોજ પાર્કમાં ફરતા રહો છો, લાઇબ્રેરી જાઓ છો, રસ્તાઓ પર એમ જ ટહેલો છો, જાણે રિટાયરમેન્ટ કોઈ લાંબી રજા હોય. ખબર છે તમને અહીં રાખીને અમારો કેટલો ખર્ચ વધી જાય છે. તેની દરેક વાત સીધી સાતી પર હથોડાની જેમ વાગતી હતી. એટલે નહીં કે તે પૂરી રીતે જૂઠ હતું, પણ એટલે કે આ બધું મારા પોતાના દીકરાના મોઢેથી નીકળ્યું હતું, મારા લોહીથી. હવે રિયાએ બોલવાનું શરૂ કર્યું. તેની અવાજ તો તેનાથી પણ વધુ કડવી લાગી, કારણ કે તેમાં જરા પણ સંકોચ નહોતો. પપ્પાજી, અમને ખબર છે કે તમે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છો. મમ્મીજીને ગયાને હવે 2 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. અમે જાણીએ છીએ કે અચાનક હાર્ટ એટેક આવ્યો. કોઈએ વિચાર્યું પણ નહોતું. બધા માટે મોટો ઝટકો હતો, પણ હવે સમય વીતી ચૂક્યો છે. તમારે પણ આગળ વધવું પડશે. તમે એમ જ જૂના દિવસોમાં અટવાયેલા રહીને એ આશા ના રાખી શકો કે અમે તમને આખી જિંદગી ઊંચકીને રાખીએ. ઊંચકીને રાખવા, આ શબ્દ સાંભળીને મને એવું થયું જાણે મેં 40 વર્ષ સુધી નોકરી જ ના કરી હોય, જાણે મેં નિખિલના ભણતર માટે મારા હાડકાં ના ઘસ્યા હોય, જાણે મેં તેનું કોલેજ એડમિશન કરાવવા માટે મારી જૂની ગાડી ના વેચી દીધી હોય. જ્યારે તે બીમાર પડ્યો હતો અને 6 વર્ષની ઉંમરે તેને ઘણા દિવસોમાં હોસ્પિટલમાં રાખવો પડ્યો હતો, જાણે આ બધું ક્યારેય થયું જ ના હોય, જાણે હું કોઈ અજાણ્યો માણસ હો જે દરવાજા પર ઊભો રહી ભીખ માંગી રહ્યો હોય. હું જવાબ આપવા માંગતો હતો, પણ શબ્દો ગળામાં અટવાયેલા હતા, બળી રહ્યા હતા, બહાર નીકળવા માંગતા હતા. પણ નિખિલ બોલે જ જતો હતો અને તેનું દરેક વાક્ય એક નવો ઘા હતો. પપ્પા, તમારી ઉંમર 73 છે, પણ તમે હજુ પણ ઠીકઠાક સ્વસ્થ છો. તમે કામ કરી શકો છો. તમારી ઉંમરના લોકો પણ નોકરી શોધી રહ્યા છે. તમારી ઉંમર માટે પણ કામ મળે છે.
સોસાયટીના ગેટ પર સિક્યુરિટીનું કામ, કોઈ ઓફિસમાં ચોકીદારી, નાના મોટા બાગકામના કામ, કંઈક ને કંઈક તો મળી જ જશે. પણ એવું ના બની શકે કે તમે આખો દિવસ અહીં બેઠા રહો અને અમને લાગે કે તમારી આખી જવાબદારી અમારા માથે છે. અમારા પણ પોતાના ખર્ચ છે, પોતાના પ્લાન છે. અમારે કિચન રિનોવેટ કરાવવું છે. રિયાને આ શિયાળામાં ગોવા ફરવા જવું છે. એ બધું ત્યારે કેવી રીતે થશે જો અમારા પર તમારો બધો ખર્ચો પણ હોય? ગોવા, તેમને ગોવા જવું હતું અને તે પ્લાન વચ્ચે હું હતો. મેં જેની નેપી બદલી હતી તેને ખભા પર બેસાડીને મેળા બતાવ્યા હતા. જેની આંખો ખુલ્લી રહે એટલા માટે હોસ્પિટલની પ્લાસ્ટિકની ખુરશી પર આખી રાત જાગીને બેઠો રહ્યો હતો. પછી નિખિલે તે વાત કહી દીધી જે તે શરૂઆતથી કહેવા માંગતો હતો. તે થોડો વધુ આગળ નમ્યો, જાણે ઈચ્છતો હોય કે તેના શબ્દો બિલકુલ સાફ સાફ ગહેરાઈ સુધી મારી આત્માની અંદર ઉતરી જાય. જો વૃદ્ધાશ્રમમાં નથી જવું તો કોઈ કામ પકડી લો. તેણે દરેક શબ્દ ધીરે ધીરે કહ્યો, મારી આંખોમાં જોઈને કહ્યો, અવાજ કાપ્યા વગર. અને તે જ ક્ષણે મારી અંદર કંઈક ઓલવાઈ ગયું. ના ગુસ્સો હતો, ના રડવું હતું, કંઈક બીજું જ હતું, તેનાથી પણ ભારે. એક પ્રકારની સ્વીકૃતિ. તે સમજણ કે જે દીકરાને મેં ઉછેર્યો, જેને મેં તોફાની રાતોમાં છાતીએ લગાવીને સુવડાવ્યો, તે છોકરો જે પહેલી વાર દિલ તૂટવા પર મારા ખભે વળગીને રડ્યો હતો, તે દીકરો હવે ક્યાંય નહોતો. મારી સામે એક અજાણ્યો માણસ બેઠો હતો. એક માણસ જે મને માત્ર એક પરેશાની માનતો હતો, એક બોજ, એક એવી વસ્તુ જેને ઘરથી હટાવવી જરૂરી હતી. મેં ત્યારે બોલવાની કોશિશ કરી, કારણ કે એક વાત હતી જે તે બંને બહુ સગવડતાથી ભૂલી રહ્યા હતા. નિખિલ, મને મારું પેન્શન મળે છે. બહુ મોટી રકમ નથી, પણ મહિનાના 28,000 આવે છે અને હું તે બધું તને આપી દઉં છું. એક પણ રૂપિયો પોતાના માટે નથી રાખતો. આ બધું સાચું હતું. દર મહિને જેવા મારા જૂના કપડાં મિલમાંથી પેન્શન એકાઉન્ટમાં આવતું, હું એટીએમમાંથી કાઢીને આખું પરબીડિયું નિખિલના હાથમાં મૂકી દેતો. ઘરના ખર્ચમાં કામ આવશે હું કહેતો. તે આભાર માન્યા વગર પૈસા રાખી લેતો, જાણે તેને હક હોય. પણ જ્યારે મેં આ વાત યાદ અપાવી, રિયાએ જોરથી શ્વાસ છોડ્યો, જાણે મારા 28,000 તેની બેઇજ્જતી હોય. પપ્પાજી, 28,000માં તો આજકાલ માત્ર વીજળી પાણીના બિલ પણ માંડ નીકળે છે. ઉપરથી ખાવા પીવાનો ખર્ચ, ગેસ, મેન્ટેનન્સ અને તમારી દવાઓનું શું? માત્ર તમારી બ્લડ પ્રેશરની દવાઓમાં કેટલું લાગે છે તમને અંદાજ પણ છે? નિખિલે માથું હલાવીને તેની વાત પર મોહર લગાવી દીધી. પપ્પા, આ 28,000 તો કંઈ પણ નથી, કંઈ પણ નહીં. એટલે જ તો અમે કહીએ છીએ, કોઈ કામ પકડી લો, થોડા વધારે હાથ વટાવો. સાચું કહીએ તો કોન્ટ્રીબ્યુટ કરો. મદદ, 40 વર્ષની નોકરી, એક પેન્શન જે મને પોતે ખાલી હાથે છોડી દેતું હતું, અને છતાં પણ તેમના માટે તે મદદ નહોતી. મેં કંઈ ન કહ્યું. હું ધીમેથી ઉઠ્યો, કપને સિંકમાં મૂક્યો અને સીડી ચડી ગયો. મેં રિયાને નિખિલ સાથે કંઈ ગણગણાટ કરતા સાંભળી, પણ હું સાંભળવા નહોતો માંગતો. કે શું? હું મારા રૂમમાં ગયો. તે રૂમમાં જ્યાંથી હારની ગંધ આવતી હતી, અને કબાટમાંથી સુટકેસ કાઢી. એ જ સુટકેસ જે હું 10 મહિના પહેલા લાવ્યો હતો, જ્યારે મને આશા હતી કે મારા દીકરાને મારી જરૂર છે. મેં મારા કપડાં, મારા કેટલાક પુસ્તકો અને મારી પત્નીની તસવીર, જે હું હંમેશા બેડ સાઈડ ટેબલ પર રાખતો હતો, તે ગોઠવવાનું શરૂ કર્યું. મારા હાથ કાંપી રહ્યા હતા, પણ ડરથી નહીં, તે આઝાદીથી કાંપી રહ્યા હતા. કારણ કે તે પળે મને એ વાત સમજાઈ ગઈ જે મારે મહિનાઓ પહેલા સમજી લેવી જોઈતી હતી. મારે ત્યાં રહેવાની જરૂર નથી જ્યાં મારી કદર ના હોય. અને ભલે મને ખબર નહોતી કે હું ક્યાં જઈ રહ્યો છું, પણ હું જાણતો હતો કે કોઈ પણ જગ્યા અહીંયા કરતા વધુ સારી હશે. જ્યારે હું મારા કપડાવાળીને સુટકેસમાં મૂકી રહ્યો હતો, યાદો લહેરોની જેમ મને અથડાઈ રહી હતી. હું રોકી નહોતો શકતો. દરેક કપડામાં મને નિખિલ દેખાઈ રહ્યો હતો. એ નાનો છોકરો જે તે ક્યારેક હતો, એ દીકરો જેને મેં મારા શરીરના દરેક હિસ્સાથી પ્રેમ કર્યો હતો. અને હું વારંવાર પોતાની જાતને પૂછી રહ્યો હતો કે બધું ક્યારે તૂટી ગયું. કઈ પળે હું તેનો હીરો હોવાને બદલે તેનો બોજ બની ગયો. મેં આંખો બંધ કરી અને 42 વર્ષ પહેલાના તે દિવસોમાં પાછો ગયો, જ્યારે નિખિલ 6 વર્ષનો હતો અને મોતની બિલકુલ નજીકથી બચ્યો હતો.
તે દિવસ જ્યારે હું તેના માટે પોતાનો જીવ પણ આપી દેત, કોઈ પણ વિચાર વગર. તે દિવસ જ્યારે તેણે મને કહ્યું હતું કે તે દુનિયામાં સૌથી વધુ મને પ્રેમ કરે છે. તે શિયાળાની વાત હતી, એ કડકડતી ઠંડી જે હાડકા સુધી થીજાવી દે. નિખિલને 3 દિવસથી તાવ હતો. શરૂઆતમાં મને અને મારી પત્ની સરલાને લાગ્યું કે સામાન્ય શરદી છે. અમે દવા આપતા, તેને રજાઈમાં લપેટતા, ખ્યાલ રાખતા, પણ તાવ ઉતરતો નહોતો. 3જા દિવસે નિખિલ બબડવા લાગ્યો, અર્થ વગરની વાતો કરવા લાગ્યો, રડવા લાગ્યો, કાંપવા લાગ્યો. સરલા તે રૂમમાં આવી જ્યાં હું ચાપુ વાંચતો હતો અને તૂટેલા અવાજમાં બોલી, રાજવીર, કઈ ગડબડ છે, બહુ મોટી ગડબડ છે. અમે તેને લઈને સરકારી હોસ્પિટલ ભાગ્યા. તેમણે કહ્યું કે તેને નિમોનિયા છે, ગંભીર નિમોનિયા. તેને તરત જ ભરતી કરવો પડશે અને જો 24 કલાકમાં સુધારો ન થયો તો હાલત બહુ નાજુક થઈ જશે. તે જ રાત્રે તેને ભરતી કરી લેવામાં આવ્યો. તેને ડ્રીપ ચડાવવામાં આવી, ઓક્સિજન માસ્ક લગાવાયું અને એ મશીનો સાથે જોડવામાં આવ્યો જે દર 5 સેકન્ડે બીપ કરતી હતી. સરલા મારો હાથ પકડીને સતત રડતી હતી, ધીરે ધીરે પ્રાર્થના કરતી હતી. હું રડી નહોતો શકતો. કોઈને તો મજબૂત બનવું જ પડે. ડોક્ટરોએ કહ્યું કે સરકારી હોસ્પિટલ ભરેલી છે, દવાઓ ઓછી છે અને જરૂરી ટેસ્ટ થવામાં ઘણા દિવસો લાગી શકે છે. પરંતુ જો તમે તેને કોઈ પ્રાઇવેટ ક્લિનિક લઈ જાઓ, એક નર્સે ધીમેથી કહ્યું, તો ત્યાં તરત જ ઈલાજ થશે. ચાચા, ઈલાજથી તે બચી જશે. સરલાએ મારી તરફ જોયું અને મને ખબર હતી કે મારે શું કરવાનું છે. તે અડધી રાત્રે હું હોસ્પિટલથી નીકળ્યો અને સીધો ઘરે ગયો. મારી કારના કાગળિયા કાઢ્યા. એક જૂની ફિયાટ જે મેં 2 વર્ષ પહેલા મારી જમા પૂંજીથી ખરીદી હતી. તે કાર મારું ગૌરવ હતી. હું દર રવિવારે તેને ધોતો હતો, તેની એવી સંભાળ રાખતો જાણે તે મારો બીજો દીકરો હોય. પણ તે વખતે કોઈ ફરક પડતો નહોતો. મેં એક પરિચિતને ફોન કર્યો કે જૂની ગાડીઓ ખરીદતો હતો. કહ્યું કે મારે અત્યારે જ વેચવી છે. અત્યારે કેટલા આપશો? મેં પૂછ્યું. તેણે રચકચ કરી. કારની કિંમત કરતા અડધી કિંમત લગાવી. મેં માની લીધું. સમય નહોતો. તે પૈસા હાથમાં લઈને હું પાછો હોસ્પિટલ પહોંચ્યો. સરલાને કહ્યું, તેનો સામાન બાંધો, આપણે પ્રાઇવેટ ક્લિનિક જઈ રહ્યા છીએ. ક્લિનિકમાં બધું અલગ હતું. તે ચોખ્ખો રૂમ, મોટી બારીઓ, રોશની. ડોક્ટર જેમણે તરત જ નિખિલની તપાસ કરી, નવી દવાઓ આપી અને 2 કલાકથી પણ ઓછા સમયમાં બધા ટેસ્ટ કરી દીધા. સરલા નિખિલના પલંગ પાસે બેઠી રહી, તેના વાળમાં હાથ ફેરવતી રહી, હાલડા ગાતી રહી. હું બારી પાસે ઊભો રહીને બહાર રસ્તાને જોઈ રહ્યો હતો. તે કાર વિશે વિચારી રહ્યો હતો જે મેં હમણાં જ વેચી હતી. તે વર્ષો વિશે જે બીજી ખરીદવામાં લાગશે. પણ મને કોઈ પસ્તાવો નહોતો, એક પળ માટે પણ નહીં. કારણ કે તે પલંગ પર મારો દીકરો હતો, મારી આખી દુનિયા. અને એવી કોઈ કિંમત નહોતી જે હું તેને બચાવવા માટે ના ચૂકવી શકું. નિખિલ તે ક્લિનિકમાં 5 દિવસ રહ્યો. 5 દિવસ જેમાં હું તેના પલંગ પાસે એક પ્લાસ્ટિકની ખુરશી પર ઊંઘ્યો, કપડાં બદલ્યા વગર. સરલા જે ઘરેથી લાવતી તે જ ખાઈને તેનાથી એક પળ માટે પણ દૂર થયો નહીં. ડોક્ટર કહી રહ્યા હતા કે તે સાજો થઈ રહ્યો છે, પણ મને ચેન ના આવ્યો જ્યાં સુધી મેં તેની આંખો ખુલેલી ના જોઈ, જ્યાં સુધી તેનો અવાજ ના સાંભળ્યો. 3જી રાત્રે નિખિલ જાગ્યો. તેણે મને પોતાની મોટી ઊંડી આંખોથી જોયો જે હજુ પણ તાવથી ભારે હતી અને નબળા અવાજમાં કહ્યું, પપ્પા, તમે અહીં જ છો હંમેશા બેટા. મેં જવાબ આપ્યો અને તેનો હાથ પકડી લીધો. તે સ્મિત કર્યું અને ફરીથી સૂઈ ગયો. હું ત્યાં જ બેસી રહ્યો, તેનો હાથ મારા હાથમાં લઈને. 3 દિવસમાં પહેલીવાર ચૂપચાપ રડતા રડતા જ્યારે આખરે તેને રજા મળી, નિખિલ ધીરે ધીરે ચાલતો બહાર આવ્યો, હજી પણ નબળો પણ જીવંત. અમે તેને ઘરે લઈ ગયા. સરલાએ તેનું પસંદગીનું ખાવાનું બનાવ્યું, ખીચડી અને બટાકાનું શાક. મેં તેને સીડી ચડવામાં મદદ કરી, પલંગ પર સુડાવ્યો, તેની મનપસંદ રજાઈ ઓઢાડી. તેણે મને જોરથી ગળે લગાડ્યો, બીમાર બાળકને પાતળી બાહોથી, અને મારા કાનમાં કહ્યું, થેન્ક યુ પપ્પા. જ્યારે હું મોટો થઈશ હું હંમેશા તમારો ખ્યાલ રાખીશ, હંમેશા. હું પ્રોમિસ કરું છું. મેં તેનું કપાળ ચૂમ્યું. તારે કંઈ પણ વચન આપવાની જરૂર નથી બેટા. હું તારો ખ્યાલ રાખું છું કારણ કે હું તને પ્રેમ કરું છું, બસ. પણ તેણે જીદ કરી, ના પપ્પા, હું પ્રોમિસ કરું છું, હું તમને ક્યારેય એકલા નહીં છોડું.
મેં તેની વાત પર વિશ્વાસ કર્યો. મેં વચનને દિલમાં એવી રીતે સાચવી લીધું જાણે કોઈ ખજાનો હોય. આગળના કેટલાક વર્ષો આર્થિક રીતે બહુ તંગીના રહ્યા. કારના હોવાને કારણે મારે કામ પર પહોંચવા માટે 2 બસ બદલવી પડતી હતી. હું સવારે 5 વાગ્યે ઘરેથી નીકળતો અને રાત્રે 8 વાગ્યે પાછો કરતો, પણ મેં ક્યારેય ફરિયાદ ન કરી. જ્યારે પણ મોકો મળતો ઓવર ટાઈમ કરતો, દરેક પૈસો બચાવતો જેથી નિખિલને શ્રેષ્ઠ વસ્તુઓ મળી શકે. જ્યારે તે 8 વર્ષનો થયો, મેં તેને નવી સાયકલ અપાવી, લાલ રંગની, જેના પૈડામાં લાઈટો થતી હતી. નિખિલ ખુશીથી બૂમ પાડી ઉઠ્યો, મને ગળે લગાડ્યો, કહ્યું કે હું દુનિયાનો સૌથી સારો પિતા છું. જ્યારે તે 12 વર્ષનો થયો, મેં તેને સોસાયટીના સ્પોર્ટ ક્લબમાં સ્વિમિંગ ક્લાસ જોઈન કરાવ્યા. ભલે તેનો મતલબ એ હતો કે હું ફી ભરવા માટે મારું ખાવાનું ઓછું કરી દઉં. મેં તેને સ્કૂલના કોમ્પિટિશનમાં પહેલો મેડલ જીતતા જોયો. સ્ટેન્ડ્સમાં બેસીને ગર્વથી રડી પડ્યો હતો. જ્યારે નિખિલ 11મા ધોરણમાં ડગ મૂક્યો, મારી ઉંમર 50ની આસપાસ થઈ ચૂકી હતી. મિલમાં કામ કરવાથી મારા ઘૂંટણમાં દુખાવો રહેવા લાગ્યો હતો. મારી કમર દર સવારે અકળાઈ જતી હતી, પણ હું કામ કરતો રહ્યો, ભરતો રહ્યો, કારણ કે હું ઈચ્છતો હતો કે નિખિલને તે મળે જે મને ક્યારેય ના મળ્યું. સારું શિક્ષણ, મોકો, એક બહેતર ભવિષ્ય. મેં તેનું એડમિશન એક મોંઘી પ્રાઇવેટ સ્કૂલમાં કરાવ્યું, જ્યાં બીજા બાળકોના માતા પિતા નવી ગાડીઓમાં આવતા હતા અને હું બસમાં. પણ મને ફરક નહોતો પડતો. નિખિલ સારા માર્ક્સ લાવતો હતો, નિખિલ હોશિયાર હતો, નિખિલ જિંદગીમાં કંઈક મોટું બનવાનો હતો અને દરેક ત્યાગ યોગ્ય હતો. દરેક ઓવર ટાઈમ, જમવાની દરેક તે થાળી જે મેં છોડી જેથી તે સારું ખાઈ શકે. જ્યારે 12મું પાસ કર્યું, નિખિલે ગ્રેજ્યુએશન વાળા દિવસે મને ગળે લગાડ્યો. તેણે તે વાદળી ગાઉન પહેર્યું હતું, ટોપી હતી, હાથમાં ડિગ્રી. હું મારી પત્નીની બાજુમાં ઊભો હતો. અમે બંને ગર્વથી રડી રહ્યા હતા, પોતાના દીકરાને એક માણસ બનતા જોઈ રહ્યા હતા. નિખિલ પાસે આવ્યો, અમને બંનેને ગળે લગાડ્યા અને મને કહ્યું, પપ્પા, આ બધું તમારી કારણથી જ છે. દરેક તે ત્યાગ માટે આભાર જે તમે કર્યો, દરેક તે રૂપિયો જે મારા પર ખર્ચ કર્યો, હું ક્યારેય નહીં ભૂલું. અને જ્યારે હું કમાવાનું શરૂ કરીશ, હું તમને બધું પાછું આપી દઈશ, બધું જ. મેં કહ્યું કે તને મને કંઈ પાછું આપવાની જરૂર નથી. તેનો પિતા હોવું એ જ મારી જિંદગીનું સૌથી મોટું સન્માન છે. તે હસ્યો, છતાં પણ હું પાછું આપીશ પપ્પા, તમે જોજો. અને મેં તેના પર વિશ્વાસ કર્યો ફરીથી, કારણ કે આપણે હંમેશા આપણા બાળકો પર વિશ્વાસ કરીએ છીએ, પણ બાળકોના વચનો ધુમાડા જેવા હોય છે. જ્યાં સુધી ટકી રહે છે ત્યાં સુધી સુંદર લાગે છે અને પછી હવામાં ગાયબ થઈ જાય છે. નિખિલ મોટો થયો, કોલેજ ગયો, રિયાને મળ્યો, નોકરી મળી, લગ્ન કર્યા, બાળકો થયા અને ધીરે ધીરે મને ખબર પણ ના પડી અને તેણે મને ફોન કરવાનું બંધ કરી દીધું, મને મળવા આવવાનું બંધ કરી દીધું, મને યાદ કરવાનું બંધ કરી દીધું. અહીં સુધી કે 2 વર્ષ પહેલા જ્યારે સરલા ગુજરી ગઈ એક ભયાનક હાર્ટ એટેકથી, અમારી રસોઈમાં પડી ગઈ અને પછી ક્યારેય ના ઉઠી. ત્યારે નિખિલ પાછો આવ્યો. એટલે નહીં કે તેને મારી ખોટ વર્તાઈ હતી, પણ એટલે કે હવે મારો ખ્યાલ રાખનાર કોઈ નહોતું. અને ત્યાં તે સુટકેસ સામે ઊભા રહીને જે હું પેક કરી રહ્યો હતો, મને સૌથી પીડાદાયક સત્ય સમજાઈ ગયું. દીકરાના પ્રેમનું વચન માત્ર ત્યાં સુધી ટકે છે જ્યાં સુધી તેને તમારી જરૂર હોય છે. જ્યારે જરૂર તમને હોય છે ત્યારે વચનો ભૂલી જવાય છે. મારી પત્નીનું નામ સરલા હતું, સરલા દેવી સહારણ. 66 વર્ષની હતી જ્યારે તે ગુજરી ગઈ. 66 વર્ષની ભલાઈ, હાસ્ય, સવારની ચા અને બપોરની ટીવી સિરિયલ્સ. તે 2 વર્ષ પહેલા ગુજરી ગઈ એપ્રિલના એક સામાન્ય મંગળવારે, જ્યારે તે બપોરનું ખાવાનું બનાવી રહી હતી. હું હોલમાં બેસીને ચાપુ વાંચી રહ્યો હતો. રસોઈમાંથી એક જોરદાર અવાજ આવ્યો. મને લાગ્યું કદાચ કોઈ વાસણ પડ્યું હશે. બધું ઠીક છે સરલા? મેં અવાજ આપ્યો. કોઈ જવાબ ના આવ્યો. હું ઉઠ્યો, રસોઈમાં ગયો અને તેને ત્યાં જોઈ, જમીન પર પડેલી, આંખો ખુલ્લી, છતને તાકી રહી હતી, હાથ છાતી પર ભીસેલો. હાર્ટ એટેક, ડોક્ટરે જણાવ્યું. તે તડપી નહોતી. બસ આજ એક સારી વાત હતી, તેને દર્દ નહોતું થયું. નિખિલ 2 કલાક પછી હોસ્પિટલ પહોંચ્યો. હું લોખંડની ખુરશી પર બેસીને દિવાલને તાકી રહ્યો હતો. આંખોમાં આંસુ નહોતા, કારણ કે મને હજુ પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો. નિખિલ દોડતો આવ્યો. રિયા તેની પાછળ હતી.
બંને ઓફિસના કપડામાં હતા, જાણે કોઈ જરૂરી મીટિંગમાંથી નીકળ્યા હોય. તેણે મને ગળે લગાડ્યો. પપ્પા, મને બહુ અફસોસ છે, તેણે કહ્યું, અને તે રડ્યો. મારા ખભા પર માથું રાખીને રડ્યો, જાણે બાળક હોય. મેં તેની પીઠ પર હાથ ફેરવ્યો. થઈ ગયું બેટા, હવે જે થવાનું હતું તે થઈ ગયું. અમે ત્રણેય ત્યાં ઊભા રહ્યા, હોસ્પિટલના તે ઠંડા ગલિયારામાં, તે સ્ત્રી માટે રડતા જેણે અમને બધું જ આપ્યું હતું, તે પત્ની માટે જેને મેં 44 વર્ષ પ્રેમ કર્યો હતો, તે મા માટે જેની કદર નિખિલે ત્યાં સુધી ના કરી જ્યાં સુધી તે ચાલી ના ગઈ. અંતિમ સંસ્કાર ગુરુવારે થયા. એક નાની વિધિ, સાદી જેવી સરલા ઇષ્ટિ હતી. નિખિલે બધો ખર્ચો ઉઠાવ્યો, એમ્બ્યુલન્સ, લાકડા, પંડિતજી. તેમણે મને કંઈ આપવા ના દીધું. હું જોઈ લઈશ પપ્પા, તમે ચિંતા ના કરો. મેં આભાર માન્યો. મને લાગ્યું મારો દીકરો ઉદાર બની રહ્યો છે, કે મારા દુઃખોમાં મારો સહારો બની રહ્યો છે. પણ મહિનાઓ પછી એક ચર્ચા દરમિયાન રિયાએ મારા મોઢા પર મારી દીધું, અમે તમારી પત્નીના ક્રિયાક્રમમાં 18,000 ખર્ચા હતા પિતાજી, અને તમે સરખું થેન્ક યુ પણ નહોતું બોલ્યું. ત્યારે મને સમજાઈ ગયું કે તે ઉદારતા નહોતી, તે એક ઇન્વેસ્ટમેન્ટ હતો, એક એહસાન જેનો હિસાબ એક દિવસ તે મારી પાસે માંગવાના હતા. સરલાના ગયા પછીના તે શરૂઆતના મહિનાઓ મારી જિંદગીના સૌથી કાળા મહિનાઓ હતા. હું અવારનવાર અડધી રાત્રે ચોકીને જાગી જતો, પલંગ પર તેને શોધતો, પોતાની બાજુમાં તે ખાલી જગ્યા અનુભવતો અને તેના ઓશિકાને સૂંઘતો, જેમાં હવે તેની સુગંધ નહોતી બચી. ઘર તેની વસ્તુઓથી ભરેલું હતું. તે ફૂલોવાળી ચાની પ્યાલી, ખીંટી પર લટકતી તેની શાલ, દરવાજા પાસે રાખેલી તેની ચપ્પલ. હું કંઈ પણ ફેંકવાની હિંમત ના કરી શક્યો. દરેક વસ્તુમાં તેનો એક ટુકડો હતો. નિખિલ ક્યારેક ક્યારેક ફોન કરતો હતો, બધું કેવું ચાલે છે પપ્પા? હું જૂઠ બોલી દેતો, ઠીક છે બેટા, કપાય છે. પણ કંઈ પણ ઠીક નહોતું. હું એકલતાથી મરી રહ્યો હતો, એક એવા અંધારા કૂવામાં ડૂબી રહ્યો હતો જ્યાં કોઈ હાથ લંબાવનાર નહોતું. નિખિલે રવિવારે આવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તે રિયા અને બાળકો સાથે આવતો હતો. તે લોકો ખાવાનું લાવતા, અમે બપોર સાથે વિતાવતા. મને કંપની મળી જતી. હું તે રવિવારોની રાહ એવી રીતે જોતો જાણે કોઈ ડૂબતો માણસ તણખલાનો સહારો શોધતો હોય. પણ સમય સાથે તે મુલાકાત નાની થતી ગઈ. પહેલા તે 2 વાગ્યે આવતા અને 4 વાગ્યે ચાલ્યા જતા, પછી 3 વાગ્યે આવતા અને 4:30 વાગ્યે નીકળી જતા. રિયા પાસે હંમેશા કોઈ બહાનું હોય, બાળકોનું હોમવર્ક બાકી છે, કાલે મારે વહેલા ઉઠવાનું છે, રસ્તામાં બહુ ટ્રાફિક મળશે. નિખિલ માથું હલાવીને હામાં હા મિલાવતો અને હું ફરી એકલો રહી જતો. તેમને ગલીના વળાંક સુધી જતા જોતો, એ અનુભવતા કે દરેક વિઝિટ હવે પ્રેમ કરતા વધારે એક વિધિ બની ગઈ હતી. ફોન કોલ્સ પણ બદલાઈ ગયા. પહેલા નિખિલ મને અઠવાડિયામાં 2-3 વાર ફોન કરતો હતો. અમે દરેક વસ્તુ પર વાત કરતા હતા, તેના કામ વિશે, બાળકો આરવ અને અનિકા વિશે, જિંદગી વિશે. પણ પહેલા વર્ષ પછી કોલ્સ વચ્ચેનું અંતર વધતું ગયું. અઠવાડિયામાં 1 વાર, પછી 2 અઠવાડિયામાં 1 વાર. અને જ્યારે તે ફોન કરતો, વાતો ટૂંકી અને રૂખી હોતી, જાણે તે કોઈ ટુ ડુ લિસ્ટમાં કોઈ કામ બતાવી રહ્યો હોય. હેલો પપ્પા, કેમ છો? અચ્છા, સરસ. સાંભળો, બીજો કોલ આવી રહ્યો છે, હું પછી કરું છું. અને તે પછી ક્યારેય આવતું નહીં. હું ફોન હાથમાં લઈને કોઈ મૂર્ખની જેમ રાહ જોતો રહું કે ઘંટડી વાગશે, પણ તે ક્યારેય વાગતી નહીં. એક દિવસ મેં રડતા રડતા નિખિલને ફોન કર્યો. તે મારા 70મા જન્મદિવસનો દિવસ હતો. કોઈએ ફોન નહોતો કર્યો, કોઈ મને મળવા નહોતું આવ્યું. મેં આખો દિવસ એકલા વિતાવ્યો, બારીની બહાર જોતા, એ આશામાં કે કદાચ કોઈને યાદ આવી જાય. રાત્રે 8 વાગ્યે મારાથી હવે ધીરજ ના રહી. મેં તેનો નંબર ડાયલ કર્યો. બેટા, આજે મારો જન્મદિવસ છે, મેં રૂંધાયેલા ગળે કહ્યું. બીજી તરફ એક લાંબો સન્નાટો હતો. પછી અવાજ આવ્યો, ઓ પપ્પા, સોરી, મગજમાંથી બિલકુલ નીકળી ગયું. કામનું બહુ પ્રેશર છે, પણ હેપી બર્થડે. ઠીક છે, કાલે હું કંઈક મોકલાવું છું. બીજા દિવસે કંઈ ના આવ્યું, ના તેના પછીના દિવસે, ના ક્યારે. અને મને અહેસાસ થઈ ગયો કે મારા જન્મદિવસનો હવે કોઈ મતલબ નથી રહ્યો, મારો કોઈ મતલબ નથી રહ્યો. સરલાના મોતની 6 મહિના પછી નિખિલ તે પ્રસ્તાવ લઈને આવ્યો. તે એક રવિવારે આવ્યો, રિયા વગર, બાળકો વગર, બિલકુલ એકલો. હોલમાં બેઠો, ગંભીર ચહેરો લઈને,
હાથ જોડીને, પપ્પા તમે આવી રીતે એકલા ના રહી શકો. આ ઘર તમારા માટે બહુ મોટું છે અને અહીં માની યાદો વચ્ચે રહેવું તમારા માટે ઠીક નથી. મેં તેને ના સમજણમાં જોયો. તું શું કહેવા માંગે છે? મેં પૂછ્યું. એ કે તમે અમારી સાથે આવી જાઓ. અમારી પાસે એક સ્પેર રૂમ છે. બહુ મોટો તો નથી પણ આરામદાયક છે. આવી રીતે તમે એકલા નહીં રહો અને અમે તમારો ખ્યાલ રાખી શકીશું. મને એક બહુ મોટી આશા અનુભવાઈ. સાચે બેટા? તેણે માથું હલાવ્યું. સાચે પપ્પા, તમે મારા પિતા છો. તમારી સંભાળ રાખવી મારો ફરજ છે. અને મેં તેના પર ભરોસો કર્યો. ફરીથી હંમેશની જેમ મેં તે ઘર વેચી દીધું જ્યાં હું અને સરલા 42 વર્ષ રહ્યા હતા. તે ઘર જ્યાં અમે નિખિલને મોટો કર્યો હતો, જ્યાં દિવાળીઓ મનાવી હતી, જ્યાં રડ્યા હતા, હસ્યા હતા અને જીવ્યા હતા. નિખિલે કાગળની કાર્યવાહીમાં મારી મદદ કરી. આમ જ સારું છે પપ્પા. વેચવાથી જે પૈસા મળશે તેનાથી તમે રિલેક્સ રહી શકો છો. તમારી પાસે એક બેકઅપ રહેશે. ઘર 80 લાખમાં વેચાયું. મેં અડધા એટલે કે 40 લાખ નિખિલને આપી દીધા. આલે બેટા, તારું ઘર રિનોવેટ કરાવી લે, જેથી તમે લોકો આરામથી રહો. તેણે મને ગળે લગાડ્યો. થેન્ક યુ પપ્પા, તમે બહુ મોટા દિલવાળા છો. બાકીના 40 લાખ મેં બેંકમાં એક ફિક્સ ડિપોઝિટમાં મૂકી દીધા. ઇમરજન્સી માટે. મેં નિખિલને કહ્યું, ભવિષ્ય માટે. પણ રિયાને જ્યારે તેની ખબર પડી તો તેણે મને અજીબ નજરોથી જોયો. જાણે તે 40 લાખ પહેલાથી જ તેના હોય. જાણે તેમને વારસામાં મળવાની બસ વાર હોય. અને હું મૂર્ખ તે નજરનો મતલબ બહુ મોડે સુધી ના સમજી શક્યો. નિખિલના ઘરે શરૂઆતના દિવસો અજીબ હતા. હું દરેક કામમાં હાથ વટાવવાની કોશિશ કરતો. વાસણ ધોવા, સાવરણી મારવી, શાક સમારવું. પણ રિયા મને રોકી દેતી. ના પપ્પાજી, એમ નથી ધોતા, રહેવા દો. ના પપ્પાજી, એમ સાવરણી નથી લાગતી, તમે આરામ કરો. શરૂઆતમાં મને લાગ્યું આ શરાફત છે. પછી સમજાયું કે આ કંટ્રોલ હતો. તે નહોતા ઈચ્છતા કે હું કોઈ વસ્તુને હાથ અડાડું, કારણ કે બધું તેમનું હતું. કારણ કે હું એક મહેમાન હતો, એક એવો મહેમાન જે ખટકતો હતો. પૌત્ર પુત્રી આરવ અને અનિકા શરૂઆતમાં મને વળગતા હતા. દાદુ, કેટલો આનંદ આવશે, હવે તમે અહીંયા રહેશો. પણ ધીરે ધીરે તેમણે પણ મારી પાસે આવવાનું બંધ કરી દીધું. રિયા તેમને કહેતી, દાદુને હેરાન ના કરો, તે થાકેલા છે. અને તે દૂર થઈ જતા અને હું તે નાના રૂમમાં એકલો રહી જતો. આ વિચારતા કે આખરે ક્યારે બધું આટલું ખોટું થઈ ગયું. 3જા મહિનામાં નિખિલે મને એક એવી વાત કહી જેણે મને તોડી નાખ્યો. અમે ચા પી રહ્યા હતા, માત્ર તે અને હું, કારણ કે રિયા જલ્દી ઓફિસ નીકળી ગઈ હતી. પપ્પા, તમારી પાસે એક વસ્તુ માંગવી હતી. મેં મારું ટોસ્ટ નીચે મૂક્યું. બોલ બેટા. તેણે મારી આંખોમાં ના જોયું. તમારું પેન્શન, તે 28,000 જે તમને મળે છે. હું ઈચ્છું છું કે તમે તે દર મહિને મને આપી દો, ઘરના ખર્ચમાં હાથ વટાવવા માટે. મેં માથું હલાવ્યું. ચોક્કસ બેટા, કોઈ વાત નથી. અને તે મહિનાથી મારી ખિસ્સામાં એક રૂપિયો પણ ના બચ્યો. દર મહિને હું મારી પૂરી પેન્શન તેને આપી દેતો અને દર મહિને રિયા ફરિયાદ કરતી, પૂરું નથી પડતું નિખિલ, આનાથી કામ નથી ચાલતું. અને હું વિચારતો, જો મારા પૈસાથી પણ કામ નથી ચાલતું તો મને અહીંયા લાવ્યા કેમ? ત્યારે મને અસલી વજહ સમજાય. તે મને પ્રેમ માટે નહોતા લાવ્યા, તે મને લાવ્યા હતા કારણ કે હું એક જવાબદારી હતો, એક બોજ, એક એવી સમસ્યા જેનું સમાધાન તેમની પાસે નહોતું. મને નિખિલ અને રિયા સાથે રહેતા 4 મહિના થઈ ગયા હતા જ્યારે મેં તે શબ્દો સાંભળ્યા. તે શબ્દો જે ખંજરની જેમ મારી અંદર ખૂપી ગયા અને જે આજે પણ જ્યારે યાદ આવે છે તો કોઈ પણ ગાળ કરતા વધારે દુઃખ આપે છે. શનિવારની બપોર હતી. હું મારા રૂમમાં હતો, પુસ્તક વાંચી રહ્યો હતો. કોશિશ કરી રહ્યો હતો કે કોઈને પરેશાન ના કરું, વધારે જગ્યા ના રોકું. પણ તે ઘરની દિવાલો પાતળી છે. અને જ્યારે રિયાએ રસોઈમાં નિખિલ સાથે વાત કરવાનું શરૂ કર્યું તો તેની અવાજ સાફ સાફ મારા રૂમ સુધી આવી. અહીં વૃદ્ધો જેવી ગંધ આવી રહી છે. તેણે કહ્યું, દવાઓની, નેફ્થલિનની ગોળીઓની, તે અજીબ વસ્તુઓની જે વૃદ્ધો વાપરે છે. મારી કીટી પાર્ટીની સહેલીઓને આવા ઘરમાં બોલાવતા મને શરમ આવે છે. હું પલંગ પર થીજી ગયો. પુસ્તક મારા ખોળામાં ખુલ્લું જ રહી ગયું. શરીરનો એક પણ હિસ્સો
હલાવી નહોતો શકતો. મેં નિખિલના જવાબની રાહ જોઈ આશા રાખી કે તે મારો બચાવ કરશે. તે કહેશે, રિયા, તે મારા પિતા છે, તેમના વિશે આવું ના બોલ. પણ તેણે એવું ના કહ્યું. તેણે જે કહ્યું તે તેનાથી પણ વધુ ખરાબ હતું. મેં પણ નોટિસ કર્યું છે. હું તેમની સાથે રૂમના વેન્ટિલેશન વિશે વાત કરીશ અને તેમને કહીશ કે વધારે નહાય. હું રોજ નાતો હતો, દરેક રોજ, પણ રિયા માટે તે પૂરતું નહોતું. મારા શરીરમાંથી વૃદ્ધાવસ્થાની ગંધ આવતી હતી. હું સમસ્યા હતો. મારું અસ્તિત્વ તેના પરફેક્ટ ઘરને ગંદુ કરી રહ્યું હતું. તે બપોરે હું કંઈ પણ બોલ્યા વગર બહાર નીકળ્યો. સીધો કેમિસ્ટની દુકાન સુધી ગયો અને રૂમ ફ્રેશનર ખરીદ્યા. 5 અલગ અલગ પ્રકારના, લેવેન્ડર, ચંદન, લીંબુ, મોગરો અને સી બ્રીઝ. મારી ખિસ્સામાં જે ઘર વેચ્યા પછી બચેલા પૈસા હતા, જે મેં સુટકેસમાં ઇમરજન્સી માટે છુપાવી રાખ્યા હતા, તેમાંથી 800 રૂપિયા ખર્ચાઈ ગયા. ઘરે આવીને મેં આખા રૂમમાં તે ખુશ્બુ ચાટી દીધી. ઠંડી હોવા છતાં બારી ખોલી દીધી. ફરીથી નાયો, સાફ કપડાં પહેર્યા, ગળા પર, કાંડા પર અને કાન પાછળ અત્તર લગાવ્યું. હું કોઈ પરફ્યુમની દુકાન જેવો મહકી રહ્યો હતો, પણ મને પરવા નહોતી. બસ એ જ મહત્વનું હતું કે હું શરમનું કારણ ના બનું. વૃદ્ધ માણસની જેમ ના મહેકું, એક સમસ્યા ના બનો. રિયાએ ક્યારેય તે ફ્રેશનર્સનો ઉલ્લેખ ના કર્યો, ક્યારેય થેન્ક યુ ના કહ્યું, ના એ કહ્યું કે કેટલું સારું કર્યું. તેણે બસ પોતાની જિંદગી એવી રીતે ચાલુ રાખી જાણે મારું કોઈ વજૂદ જ ના હોય. પણ તેણે બીજી વસ્તુઓ કરવાનું શરૂ કરી દીધું. નાની નાની વસ્તુઓ જે મને એ અનુભવ કરાવતી હતી કે હું અહીંનો હિસ્સો નથી. તેણે લિવિંગ રૂમનું ફર્નિચર બદલી નાખ્યું. સ્પેસનો સાચો ઉપયોગ કરવા માટે તેણે કહ્યું, મારી પસંદગીની આરામ ખુરશી જેના પર હું બેસીને રોજ ચાપુ વાંચતો હતો, તે ગાયબ થઈ ગઈ. તેની જગ્યાએ તેણે પ્લાસ્ટિકના ફૂલો વાળું એક સેન્ટર ટેબલ મૂકી દીધું. મેં પૂછ્યું, મારી ખુરશી ક્યાં છે? દાન કરી દીધી પપ્પાજી. બહુ જૂની થઈ ગઈ હતી અને એમ પણ હવે લિવિંગ રૂમ વધારે મોડર્ન લાગી રહ્યો છે. મોડર્ન? મારા વગર. પોત્રો પોત્રી પણ બદલાઈ ગયા. આરવજી મોટો હતો, 12 વર્ષનો. શરૂઆતમાં તે મારી પાસે આવતો હતો જેથી હું ગણિતના સવાલોમાં તેની મદદ કરું. હું ગણિતમાં સારો હતો. જે ટેક્સટાઇલ ફેક્ટરીમાં મેં કામ કર્યું હતું ત્યાં હું જ હતો જે કપડાની માપણી, ખર્ચ અને બધું જ હિસાબ રાખતો હતો. પણ એક દિવસ જ્યારે હું તેના રૂમમાં મદદ કરવા ગયો, તેણે કહ્યું, ના દાદુ, મમ્મીએ કહ્યું છે કે યુટ્યુબ પર વિડીયો જોવા વધારે સારો છે. તમારી રીત બહુ જૂની છે. જૂની? મેં જેને ગણતરી શીખવાડી, જેને સરવાળા શીખવાડ્યા, હવે તે કોઈ કામનો નહોતો રહ્યો. અનિકા નાની વાળી 7 વર્ષની હતી, મારી લાડલી, મને ગળે વળગતી હતી. સૂતા પહેલા વાર્તાઓ સાંભળવાની જીદ કરતી હતી. પણ એક દિવસ મને ગળે લગાડ્યા પછી તેણે નાક સંકોચ્યું. દાદુ, તમારામાંથી અલગ ગંધ આવી રહી છે. તેણે કહ્યું. રિયા પાસે જ હતી. તેણે સાંભળ્યું અને અનિકાને ખીજાવાને બદલે કે આ બદતમીજી છે, તેણે કહ્યું, હા બેટા, દાદુ હવે વૃદ્ધ થઈ ગયા છે. વૃદ્ધ લોકોમાંથી અલગ ગંધ આવે છે. આ નોર્મલ છે. અને તે દિવસથી અનિકાએ મને ગળે લગાવવાનું બંધ કરી દીધું. દૂરથી હાથ હલાવીને હાય કરતી, પણ પાસે ના આવતી. હું દરેક વખતે અંદરથી મરી જતો જ્યારે તેને જોતો. કારણ કે વાત માત્ર એ નહોતી કે તે મને ઠોકરાવી રહી હતી. વાત એ હતી કે તેને મને ઠોકરાવતા શીખવવામાં આવ્યું હતું. એક રાત્રે નિખિલે મને જલ્દી જમી લેવા કહ્યું. પપ્પા, મારી ઓફિસના કેટલાક મિત્રો ડિનર પર આવી રહ્યા છે. હું ઈચ્છું છું કે તમે પહેલા જ જમી લો, જેથી તમે અસહજ ના થાવ. મેં તેને નાસમજણમાં જોયો. અસહજ? બેટા, તે તારા મિત્રો છે. મને ત્યાં બેસવામાં કોઈ વાંધો નથી. તેણે ગભરાતા ચહેરા પર હાથ ફેરવ્યો. ના પપ્પા, તે શું છે ને, બિઝનેસ ડિનર છે અને બોરિંગ વાતો હશે. બહેતર છે તમે 6 વાગે આરામથી જમી લો. તે લોકો 8 વાગે આવશે. તે ખરેખર જે કહી રહ્યો હતો તે એ હતું, હું નથી ઈચ્છતો કે તમે ત્યાં હો. હું નથી ઈચ્છતો કે કોઈ તમને જુએ. તમે એક શરમ છો. તે રાત્રે મેં મારા રૂમમાં એકલા ખાવાનું ખાધું. બહાર લિવિંગ રૂમમાંથી આવતું મહેમાનોનું હાસ્ય સાંભળ્યું અને દરેક કોળિયા સાથે રહ્યો. પરંતુ સૌથી મોટી બેઇજ્જતી એક રવિવારે થઈ. રિયાએ તેના પિયરવાળા, તેના મમ્મી પપ્પા, ભાઈ બહેનો અને ભત્રીજાઓ માટે એક લંચ રાખ્યું હતું.
મને લાગ્યું મને પણ સામેલ કરવામાં આવશે. હું સરસ રીતે તૈયાર થયો. મારી વાદળી શર્ટ પહેરી, એ જ જે સરલાએ મને વર્ષો પહેલા આપી હતી. સીડી ઉતરીને નીચે આવ્યો. બધા લોકો ત્યાં હતા, બેસીને વાતો કરી રહ્યા હતા, હસી રહ્યા હતા. મેં બધાને કહ્યું નમસ્તે. કેટલાક લોકોએ માથું હલાવ્યું, બાકીનાઓએ મારી તરફ જોયું પણ નહીં. હું સોફાના એક ખૂણામાં બેસી ગયો. કોઈએ મારી સાથે વાત ન કરી, કોઈએ ના પૂછ્યું કે હું કેમ છું. હું અદ્રશ્ય હતો, પોતાના જ પરિવારમાં એક ભૂત. જો તમે મારી વાર્તા સાંભળી રહ્યા છો તો કૃપા કરીને કોમેન્ટ્સમાં જણાવો કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો. ક્યારેક એ જાણો કે દુનિયામાં લોકો છે જે મને સાંભળી રહ્યા છે. મને એ સમજવામાં મદદ કરે છે કે હું એટલો એકલો નથી જેટલો તે ઘરમાં અનુભવતો હતો. કારણ કે તે પળે આટલા લોકોથી ઘેરાયેલા હોવા છતાં મેં જિંદગીમાં ક્યારે આટલી એકલતા અનુભવી નહોતી. જમવાનું લાગ્યું. બધા લોકો ડાઇનિંગ ટેબલ પર બેસી ગયા. હું પણ બેસવા ગયો, પણ રિયાએ એક બનાવટી સ્મિત સાથે મને રોકી દીધો. પપ્પાજી, બહુ ભીડ છે, તમે રસોઈમાં કેમ નથી જમી લેતા? ત્યાં વધારે આરામ રહેશે. વધારે આરામ એટલે અહીં તારા માટે જગ્યા નથી, તું આનો હિસ્સો નથી. મેં રસોઈમાં એકલા ખાવાનું ખાધું, હાસ્ય, વાતો અને વાસણોના ખડખડાટ સાંભળતો રહ્યો. નિખિલને જોક્સ સંભળાવતા, ભત્રીજાઓને બૂમો પાડતા, રિયાને મીઠાઈ પીરસતા સાંભળી અને હું સિંક પાસે એક પ્લાસ્ટિકની ખુરશી પર બેસી પોતાની ઠંડી પ્લેટમાંથી ખાવાનું ખાતા અનુભવી રહ્યો હતો કે મને મિટાવી દેવામાં આવ્યો છે, કે હવે હું રાજવીર સહારણ નથી, નિખિલનો પિતા નથી, આરવ અને અનિકાનો દાદા નથી. હું તે વૃદ્ધ છું જે ખટકે છે, તે વૃદ્ધ જેને અજીબ ગંધ આવે છે, તે વૃદ્ધ જે નકામો છે. મેં જમવાનું પૂરું કર્યું, ચૂપચાપ પોતાની પ્લેટ ધોઈ અને પોતાના રૂમમાં જતો રહ્યો. કોઈએ ધ્યાન ના આપ્યું કે હું જતો રહ્યો, કોઈએ પણ નહીં. તે રાત્રે પલંગ પર સૂતા સૂતા છતને તાકતા મેં એક નિર્ણય કર્યો. હું આવી રીતે ના જીવી શકું. હું ભીખમાં મળેલા પ્રેમ, ભીખમાં મળેલી જગ્યા અને અસ્તિત્વનો અધિકાર માંગતા ના રહી શકું. પણ મને ખબર નહોતી કે શું કરું. મારી પાસે જવા માટે કોઈ જગ્યા નહોતી. મારી બચત ખતમ થઈ રહી હતી. મારી પૂરી પેન્શન હું નિખિલને આપી દેતો હતો. હું ફસાયેલો હતો એક એવા ઘરમાં કેદ જ્યાં લોકો મને નફરત કરતા હતા, પણ બિલ ભરવા માટે મારી જરૂર હતી. એક એવી જિંદગીમાં કેદ કે જે હવે જિંદગી નહોતી બચી. અને ઘણા વર્ષોમાં પહેલીવાર મેં હાર માની લેવા વિશે વિચાર્યું, પોતાને ત્યાં જ મરવા દેવા વિશે. તે રૂમમાં વગર કોઈ અવાજ કર્યા, કોઈને પરેશાન કર્યા વગર, કારણ કે આજ તેઓ ઈચ્છતા હતા ખામોશી, અદ્રશ્યતા, જીવતા જીવ મરી જવું. દિવસો એક સરખા થવા લાગ્યા. હું સૂરજ નીકળતા પહેલા ઉઠતો, જ્યારે ઘર શાંત હોય, કારણ કે આજ એકમાત્ર સમય હતો જ્યારે હું ખટકા વગર ચાલી ફરી શકતો હતો. અંધારામાં કપડાં પહેરતો, લાઇટ ચાલુ કર્યા વગર, જેથી વીજળી ખર્ચ ના થાય. જેનું મેણું રિયા પછી પોતાની નજરોથી આપતી. સીડી ઉતરતો તો માત્ર કિનારીઓ પર પગ મૂકતો જ્યાં લાકડું ના અવાજ કરે. પોતાની ચા બનાવતો અને તેટલું જ પાણી વાપરતો જેટલી જરૂર હોય, એક ટીપું પણ વધારે નહીં. કારણ કે રિયા પહેલા જ કહી ચૂકી હતી, ગેસ બહુ મોંઘો છે પિતાજી, બરબાદ ના કરશો. હું નાપી તોલીને જીવી રહ્યો હતો. પાણી નાપતો હતો, જગ્યા નાપતો હતો, પોતાના શ્વાસ નાપતો હતો. કોશિશ કરતો હતો કે ઓછામાં ઓછી જગ્યા રોકું, ઓછામાં ઓછો ભાર બનો, ઓછામાં ઓછો હોવ. રિયાએ નિયમો બનાવી દીધા હતા, એક સાથે નહોતા જણાવ્યા, ક્યારેય મારી સાથે બેસીને સમજાવ્યા નહીં. બસ ચાલતા ચાલતા ટોણા મારી દેતી. એવા વાક્યો જે સૂચનો લાગતા હતા પણ હકીકતમાં હુકમ હતા. પિતાજી, સાંજે 6 વાગ્યા પછી લિવિંગ ગ્રુપ વાપરવો નહીં તો સારું છે, બાળકો ભણે છે. પિતાજી, વારંવાર ફ્રીજ ના ખોલશો, વીજળી બિલ વધે છે. પિતાજી, નાતી વખતે જલ્દી કરો, ગીઝર બહુ ગેસ ખાય છે. હું દરેક વાત પર માથું હલાવી દેતો. જી રિયા, જેવું તું કહે રિયા. હું પોતાના જ દીકરાના ઘરમાં એક ભાડુઆત બની ગયો હતો. એક એવો ભાડુઆત જે પોતાની પૂરી પેન્શન આપીને ભાડું ભરતો હતો અને છતાં તેના કોઈ અધિકારો નહોતા, માત્ર ફરજો હતી, માત્ર નિયમો હતા માનવા માટે. જે રૂમ મને આપવામાં આવ્યો હતો તે 2 મીટર બાય 2 મીટરનો હતો. મુશ્કેલીથી એક સિંગલ બેડ, એક જૂનું સાઈડ ટેબલ અને એક પાતળો કબાટ આવતો હતો. બારી એક કથ્થઈ દિવાલ પર ખુલતી હતી. પડોશીની દિવાલ એટલી નજીક કે હાથ લંબાવો તો અડી જવાય.
કુદરતી રોશની નહોતી આવતી, સવારે પણ નહીં. હું એક ગુફામાં રહી ગયો હતો, એક કબરમાં. મેં દિવાલ પર પલંગ પાસે સરલાની તસવીર ટાંગી રાખી હતી. ક્યારેક હું તેનાથી ધીમેથી વાતો કરતો, જ્યારે પાકું હોય કે કોઈ સાંભળી નથી રહ્યો. હું શું કરું સરલા, શું કરું? પણ સરલા કોઈ જવાબ ના આપતી. બસ તે તસવીરમાંથી મને જોતી રહેતી, હસતા હસતા, એ જાણ્યા વગર કે હું તે રૂમમાં તિલ મરી રહ્યો હતો, જ્યાંથી ફૂગ અને નિરાશાની ગંધ આવતી હતી. એક બપોરે રિયાએ મારા રૂમનો દરવાજો ખખડાવ્યો. મારા આવો કહેવાની રાહ ના જોઈ બસ અંદર આવી ગઈ. તેના હાથમાં એક પૂઠાનું ખોખું હતું. પિતાજી, મારે થોડો સામાન અહીંયા રાખવો છે. આપણે આ રૂમને સ્ટોર રૂમ તરીકે પણ વાપરીશું. મેં તેને નાસમજણમાં જોઈ. સ્ટોર રૂમ? તેણે માથું હલાવ્યું, જાણે આ દુનિયાની સૌથી સામાન્ય વાત હોય. હા, ગેરેજમાં જગ્યા નથી, બસ થોડા ખોખા હશે, તમને કોઈ વાંધો નહીં આવે. અને તેણે ખોખા મૂકવા શરૂ કર્યા. દિવાળીના ડેકોરેશનના ખોખા, બાળકોના જૂના રમકડા, તે કપડાં જે હવે કોઈ વાપરતું નહોતું. મારો રૂમ ભરાતો ગયો. મારી જગ્યા સંકોચાતી ગઈ અને મેં કંઈ ન કહ્યું, કારણ કે મને હવે ફરિયાદ કરવાનો કોઈ હક નહોતો. બાળકોએ મને અડવાનું બંધ કરી દીધું. સાચે જ આરવ લોબીમાં મારી બાજુમાંથી પસાર થતો તો દિવાલને ચોંટી જતો, જેથી મને અડી ના જાય. અનિકા મને રસોઈમાં જોતી તો ફરીને બીજા રસ્તેથી જતી રહેતી. એક દિવસ મેં અનિકાને ગળે લગાવવાની કોશિશ કરી. બસ એ અનુભવવા માંગતો હતો કે હું હજુ પણ તેનો દાદુ જ છું, કે મારી કોઈ કિંમત છે. હું બાહો ફેલાવીને પાસે ગયો. આવ મારી દીકરી, એક જાદુઈ ઝપ્પી આપ. તે પાછળ હટી ગઈ. ના દાદુ, તે મને નથી કરવી. રિયા તે જ વખતે ત્યાં આવી ગઈ. અનિકા, દાદુને નમસ્તે કરો. અનિકાએ દૂરથી હાથ હલાવીને નમસ્તે કર્યો, ચહેરા પર એક અજીબ ખચકાટ સાથે. અને મને લાગ્યું મારી અંદર કંઈ તૂટી ગયું. મારા પોતાના પુત્ર પુત્રીને મારાથી સૂગ ચડતી હતી. તે મને કોઈ બીમારીની જેમ જોતા હતા, કોઈ એવી વસ્તુની જેમ જેનાથી દૂર રહેવું સારું છે. એક બપોરે હું મારા રૂમમાં વાંચી રહ્યો હતો, જ્યારે દરવાજે હળવો ટકોરો થયો. આવી જા, મેં કહ્યું. તે અનિકા હતી. ધીમેથી અંદર આવી. બહાર કોરિડોર તરફ જોતા જાણે પાકું કરી રહી હોય કે કોઈ જોઈ તો નથી રહ્યું. દાદુ, તે ધીમેથી બોલી, હું તમારા માટે ડ્રોઈંગ લાવી છું. તે અમારા બંનેનું ડ્રોઈંગ હતું, હાથ પકડેલા, ઉપર એક સૂરજ અને આસપાસ ફૂલ. મારી આંખોમાં પાણી આવી ગયું. આભાર મારી દીકરી, બહુ સુંદર છે. તે હસી મારી પાસે આવી, મને ગળે લગાવવાની જ હતી કે રિયા દરવાજા પર આવીને ઊભી રહી. અનિકા, તું અહીંયા શું કરી રહી છે? દાદુને આરામ કરવા દે. તેની અવાજ મીઠી હતી પણ આંખોમાં કડકાઈ હતી. અનિકાએ મને ઉદાસ નજરે જોયો, ડ્રોઈંગ પલંગ પર છોડ્યું અને ભાગી ગઈ. રિયા તેની પાછળ ગઈ અને હું ત્યાં ઊભો રહી ગયો, તે ડ્રોઈંગને હાથમાં લઈને રડતો રડતો, કારણ કે મારી પોતાની પુત્રીને પણ પ્રેમ બતાવવા માટે છુપાવવું પડતું હતું. મેં સૂરજ નીકળતાની સાથે જ ઘરથી નીકળવાનું શરૂ કરી દીધું. એટલે નહીં કે મારી પાસે જવા માટે કોઈ જગ્યા હતી, પણ એટલે કે હું ત્યાં રહેવાનું સહન નહોતો કરી શકતો. હું કલાકો સુધી મહોલ્લામાં ટહેલતો રહેતો, કોઈ મંજિલ વગર આવતા જતા લોકોને જોતો, જે પોતાની જિંદગીમાં વ્યસ્ત હતા, પોતાના કામમાં, પોતાના પરિવારમાં. અને મને તે રસ્તો સાફ કરવા વાળાથી પણ ઈર્ષા થતી, કારણ કે તેની પાસે એક હેતુ હતો. તે કોઈ કામનો હતો, હું કોઈ કામનો નહોતો. એક દિવસ હું પાર્કની બેન્ચ પર બેસી ગયો. કબૂતર જમીન પર દાણા ચણી રહ્યા હતા. એક છોકરો તેમને બ્રેડના ટુકડા નાખી રહ્યો હતો. હું ત્યાં બેઠો તે છોકરાને જોતો રહ્યો અને વિચાર્યું, આ છોકરાની કિંમત મારા કરતા વધારે છે, કારણ કે આ કબૂતરોને ખાવાનું ખવડાવી રહ્યો છે. હું બસ એક બેન્ચ પર જગ્યા રોકી રહ્યો છું. મને તે લાઇબ્રેરી અચાનક મળે. હું હંમેશની જેમ હેતુ વગર ભટકી રહ્યો હતો. ત્યારે એક જૂની ઇમારત દેખાય, જેના પર બોર્ડ લાગ્યું હતું, સાર્વજનિક વાંચનાલય. સમય સવારે 8 થી સાંજે 6 સુધી. હું અંદર ગયો. ત્યાં જૂના પુસ્તકો, લાકડા અને સન્નાટાની ગંધ હતી. ફ્લોરથી છત સુધી પુસ્તકોથી ભરેલી અલમારીઓ હતી. ઘસાયેલી લાકડાની ટેબલ ખુરશીઓ થોડી કડક હતી પણ ખાલી હતી. ભાગ્યે જ ત્યાં કોઈ હતું. એક બે વિદ્યાર્થી, એક વૃદ્ધ સ્ત્રી જે ચાપુ વાંચી રહી હતી, એક છોકરો કાનમાં હેડફોન લગાવીને. કોઈએ મારી તરફ જોયું નહીં, કોઈએ મને જજ ના કર્યો, કોઈએ મારા વૃદ્ધ હોવાને કારણે નાક ના સંકોચ્યું. મેં કોઈ પણ એક પુસ્તક લીધું, પાછળના ટેબલ પર બેઠો
અને મહિનાઓમાં પહેલીવાર ચેનનો શ્વાસ લીધો. અહીં કોઈ મને બહાર નહોતું કાઢી રહ્યું. અહીં કોઈ નહોતું કહેતું કે હું અડચણરૂપ છું. અહીં હું હોઈ શકતો હતો. મેં રોજ જવાનું શરૂ કરી દીધું. હું સવારે 8 વાગ્યે નિખિલના ઘરેથી નીકળતો અને સાંજે 6 વાગ્યે જ પાછો ફરતો. રિયા ખુશ હતી. સારું છે, તમે બહાર જાઓ છો પિતાજી. સેહત માટે સારું છે અને ઘરનું વાતાવરણ પણ થોડું હળવું રહે છે. તેણે સાચે જ આવું કહ્યું. મારા વગર વાતાવરણ હળવું રહે છે. મેં માથું હલાવ્યું. હા રિયા, મને સારું લાગે છે, પણ સત્ય એ હતું કે હું લાઇબ્રેરી એટલે નહોતો જતો કે મને સારું લાગતું હતું. હું એટલે જતો હતો કારણ કે દુનિયામાં એ જ એક જગ્યા હતી જ્યાં મને ધિક્કાર નહોતો મળતો. હું બધું જ વાંચતો. નવલકથા, જીવન ચરિત્ર, નિબંધ. ચાપા ભૂલવા માટે વાંચતો હતો, ના વિચારવા માટે વાંચતો હતો. એટલા માટે વાંચતો હતો જેથી એ અનુભવ ના થાય કે મારી જિંદગી હવે બસ મોતની એક ધીમી રાહ બની ગઈ છે. ત્યાં જ તે લાઇબ્રેરીમાં મારી મુલાકાત તેની સાથે થઈ. સુહાસિની શર્મા. મેં તેને આવતા જોઈ નહોતી. હું રવિન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિ વાંચી રહ્યો હતો, શબ્દોમાં ખોવાયેલો. જ્યારે મારી બાજુમાંથી એક નરમ અવાજ આવ્યો. આ પુસ્તક બહુ સુંદર છે. શું તમે પહેલી વાર વાંચી રહ્યા છો? મેં નજર ઊંચી કરી. તે આશરે 63 વર્ષની સ્ત્રી હતી. ચાંદી જેવા સફેદ વાળ, એક વ્યવસ્થિત અંબોડામાં બાંધેલા, મરૂન રંગની સાડી અને શાલ પહેરેલી. તેની આંખોમાં એક અજબની ચમક હતી, સમજદારીની અને કંઈક એવી જે મેં ઘણા સમયથી જોઈ નહોતી. પોતાપણું. જી, મેં કહ્યું. પહેલી વાર. તે હશે. તમને બહુ ગમશે. ટાગોર જે રીતે આત્માને સ્પર્શે છે તેવું બીજું કોઈ નથી સ્પર્શી શકતું. તે મારી સામેની ખુરશી પર બેસી ગઈ અને બસ આવી રીતે બધું શરૂ થયું. સુહાસિની અઠવાડિયામાં 3 વાર લાઇબ્રેરી આવતી હતી. તે વિધવા હતી. તેના પતિ એક જાણીતા વકીલ હતા જે 5 વર્ષ પહેલા કેન્સરથી ગુજરી ગયા હતા. છેવટ સુધી મેં તેમની સેવા કરી. તેણે મને એક બપોરે જણાવ્યું, જ્યારે અમે લાઇબ્રેરીની બહાર લારી પર ચા પી રહ્યા હતા અને જ્યારે તે ચાલ્યા ગયા તો હું તે મોટા ઘરમાં રહી ગઈ, યાદો અને સન્નાટા વચ્ચે. તેના દીકરાઓ બહાર રહેતા હતા, એક લંડનમાં, બીજો સિંગાપોરમાં. મહિનામાં એકવાર ફોન કરે છે જ્યારે યાદ આવે છે. તેણે એક ઉદાસ સ્મિત સાથે કહ્યું, પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત છે અને હું બસ અહીં દિવસ કાપવાની કોશિશ કરું છું. અમે બંને એટલા એક સરખા હતા કે ડર લાગતો હતો. 2 એકલા લોકો, 2 ભૂલાયેલા લોકો, 2 લોકો જે શ્વાસ તો લઈ રહ્યા હતા પણ જીવી નહોતા રહ્યા. અમે અવારનવાર મળવા લાગ્યા. હું લાઇબ્રેરી પહોંચતા જ તેના ચાંદી જેવા વાળને શોધતો. તે પણ એવું જ કરતી. જ્યારે અમે એકબીજાને જોતા તો હસતા. અમે સાથે બેસતા, પુસ્તકો પર વાતો કરતા, જૂના ગીતો પર, તે જિંદગી પર જે અમે જીવી હતી, તે બાળકો પર જેણે અમને છોડી દીધા હતા. સુહાસિનીએ ક્યારેય ના પૂછ્યું કે હું લાઇબ્રેરીમાં આટલા કલાકો કેમ વિતાવું છું, અને મેં ક્યારેય ના જણાવ્યું કે મારા દીકરાના ઘરમાં મારી સાથે કચરા જેવો વ્યવહાર થાય છે. પણ મને લાગે છે કે તે જાણતી હતી, કારણ કે એક દિવસ જ્યારે અમને મળતા 2 મહિના થઈ ગયા હતા, તેણે મને એક એવી વાત કહી જેણે મને નિશબ્દ કરી દીધો. રાજવીરજી, તમે ઉદાસ રહેવા માટે નથી બન્યા. તમે હકદાર છો કે તમને સાંભળવામાં આવે, તમારી કદર થાય, તમને પ્રેમ મળે. અને વર્ષોમાં પહેલીવાર કોઈએ મને જોયો, કોઈએ મને ઓળખ્યો, કોઈએ મને કહ્યું કે મારી હજુ પણ કોઈ કિંમત છે. અને હું રડી પડ્યો. ત્યાં જ તે લાઇબ્રેરીમાં એક બાળકની જેમ રડી પડ્યો. તે 6 વાળી રાત વગર કોઈ ચેતવણીએ આવી, અથવા કદાચ ચેતવણી હતી અને હું જોવા નહોતો માંગતો. તે દિવસ બહુ સારો પસાર થયો. મેં આખી બપોર સુહાસિની સાથે લાઇબ્રેરીમાં વિતાવી હતી. અમે મળીને કવિતાઓ વાંચી હતી. અમૃતા પ્રીતમની નઝમો તે બોલીને વાંચતી હતી અને હું આંખો બંધ કરીને સાંભળતો, તેની અવાજના જાદુમાં વહેતો. પછી અમે લારી પર ગયા અને આદુવાળી ચા લીધી. તેણે મને પોતાની યુવાનીના કિસ્સા સંભળાવ્યા, જ્યારે તે જયપુરમાં રહેતી હતી, કેવી રીતે તેના પતિને મળે, કેવી રીતે તેમણે સાથે આખું રાજસ્થાન ફર્યું. મેં તેને સરલા વિશે જણાવ્યું, કેવી રીતે અમે એક લગ્નમાં મળ્યા હતા, કેવી રીતે 3 મહિના લાગ્યા હતા તેની સાથે વાત કરવાની હિંમત ભેગી કરવામાં. અમે હસ્યા, અમે એકબીજાની આંખોમાં જોયું અને અમારી વચ્ચે કંઈક થયું, કંઈક એવું જેને હું નામ આપવા ડરતો હતો.
પણ જેને દરેક પસાર થતા દિવસ સાથે અનુભવી રહ્યો હતો. હું સાંજે 7 વાગ્યે નિખિલના ઘરે પાછો ફર્યો. રોજ કરતા થોડું મોડું થઈ ગયું હતું. જેવો દરવાજો ખુલ્લો, તણાવ હવામાં અનુભવાયો. નિખિલ લિવિંગ રૂમમાં ઊભો હતો, હાથ વાળીને. રિયા રસોઈમાં વાસણો ખખડાવી રહી હતી. તે જાણી જોઈને કરવામાં આવતો અવાજ જે તે ગુસ્સામાં કરતી હતી. બાળકો ક્યાંય નહોતા. ગુડ ઇવનિંગ, મેં કહ્યું. કોઈએ જવાબ ના આપ્યો. નિખિલે મને એવી રીતે જોયો જેવી રીતે મેં ક્યારેય તેને જોતા વિચાર્યું પણ નહોતું. નફરત, સાચી નફરત. ક્યાં હતા તમે? તેની અવાજ ધીમી હતી પણ કાંપી રહી હતી. લાઇબ્રેરીમાં, મેં જવાબ આપ્યો. વાંચી રહ્યો હતો. રિયા રસોઈના દરવાજા પર આવી ગઈ. મેં તમારા માટે 3 કલાક પહેલા જમવાનું બનાવ્યું હતું પિતાજી. 3 કલાક અને તમે જણાવ્યું પણ નહીં કે મોડા આવશો. હું માફી માંગવાનો જ હતો પણ નિખિલે વચ્ચેથી કાપી નાખ્યું. બેસો, અમારે વાત કરવી છે અત્યારે જ. હું સોફા પર બેસી ગયો. નિખિલ ઊભો રહ્યો, જાણે અદાલતમાં જજ ઊભો હોય મુજરિમની સામે. રિયા સોફાના હાથા પર બેસી ગઈ, હાથ હજુ પણ બાંધાયેલા. મને એવી રીતે ઘૂરી રહી હતી જાણે હું કોઈ લાપરવાહ ટીનેજર હોઉં. અને તે જ ક્ષણે મને સમજાઈ ગયું કે આ જમવા વિશે નથી, આ બધી વસ્તુઓ વિશે છે. મહિનાઓની ભેગી થયેલી ભડાશ, મારા તેમના ઘરમાં હોવાની તકલીફ, એક એવા પિતાને વેઠવાનો બોજ જેને તે હવે વધારે નથી ઈચ્છતા. નિખિલે બોલવાનું શરૂ કર્યું અને તેની અવાજ બરફ જેવી ઠંડી હતી. પપ્પા, હવે આ નહીં ચાલે. તમે અહીં આખો દિવસ વગર કંઈ કર્યા ના રહી શકો. અમારી વીજળી, અમારું પાણી, અમારું રાશન બરબાદ કરીને અને પછી આવી રીતે બહાર ફરવા ચાલ્યા જાઓ જાણે રજાઓ પર હોય. આ ફેર નથી. મેં સમજાવવાની કોશિશ કરી. બેટા, હું બહાર જાઉં છું જેથી તમે લોકોને હેરાન ના કરો, જેથી તમને તમારો સ્પેસ મળે. મને લાગ્યું હું મદદ કરી રહ્યો છું. રિયાએ એક સૂકી હસી હસી. મદદ? પિતાજી, મદદ ત્યારે હોત જ્યારે તમે ખરેખર આર્થિક રીતે મદદ કરતા. તે મનહૂસ 28,000 થી વધારે જે તમે દર મહિને આપો છો. દરેક શબ્દ થપ્પડ જેવો લાગ્યો. તે 28,000 મારી પૂરી પેન્શન હતી. તે બધું જ જે મારી પાસે હતું અને તે તેને મનહૂસ કહી રહી હતી. નિખિલે માથું હલાવ્યું. રિયા સાચું કહી રહી છે પપ્પા. 28,000 તો વીજળી પાણીનું બિલ પણ નથી ભરાતું. જમવાની તો વાત જ છોડો. તમને ખબર છે તમારી બ્લડ પ્રેશરની દવાઓ કેટલાની આવે છે? લગભગ 12,000 મહિનો, અને તે અમે આપીએ છીએ. મને ખબર નહોતી. તેમણે ક્યારેય જણાવ્યું નહોતું કે મારી દવાઓ કેટલાની છે. રિયા બસ લાવી આપતી હતી અને હું ખાઈ લેતો હતો એવું વિચારીને કે મારી પેન્શનમાંથી જ આવતી હશે. હું એ સોફા પર પોતાને ખૂબ નાનો અનુભવવા લાગ્યું જાણે હું સંકોચાઈ રહ્યો છું. તેમના દરેક શબ્દ સાથે વધુ નાનો થતો જતો હતો. માફ કરજો, હું ગણગણ્યો. મને ખબર નહોતી. હું દવાઓ બંધ કરી શકું છું. દવાઓ બંધ કરી દઈશું. નિખિલે અવાજ ઊંચો કર્યો. બીજું શું ઈચ્છો છો તમે? મમ્મીની જેમ હાર્ટ એટેક આવી જાય? નહીં પપ્પા, જે તમારે કરવાનું છે તે છે કામ શોધવું. કંઈ પણ કામ. તમારી ઉંમરના લોકો માટે પણ કામ હોય છે. ગાર્ડની નોકરી, માળીનું કામ, સફાઈ, કંઈ પણ તમારે વધુ યોગદાન આપવું પડશે, કારણ કે આ રીતે અમે ખેંચી શકતા નથી. કામ? 73 વર્ષની ઉંમરે, હાઈ બ્લડ પ્રેશર સાથે, એ ઘૂંટણો સાથે જે દરેક પગથિયે કડકડતા હતા, તે ઈચ્છતા હતા કે હું કામ કરું. રિયા ઉઠી અને રસોડા તરફ ગઈ. પાછી આવી તો હાથમાં એક કાગળ હતો. તેણે તેને ટીપોઈ મારી બિલકુલ સામે મૂકી દીધો. જુઓ પિતાજી, મેં હિસાબ લગાવ્યો છે. આ તો મારો મહિનાનો ખર્ચ છે, જે અહીં રહેવાથી થાય છે. પાણી, વીજળી, ગેસ, ખાવાનું, દવાઓ, ઇન્ટરનેટ, જે તમે તમારા રૂમમાં સમાચાર જોવા માટે વાપરો છો, બધું મળીને 30,000 રૂપિયા બને છે. તમે આપો છો 25,000 દર મહિને. રૂપિયા 5,000 એક વર્ષમાં આશરે 15,000 થાય છે. સમજી રહ્યા છો તમે? મેં એ કાગળને જોયો. તે નંબરોથી ભરેલો હતો. સરવાળા બાદબાકી મારી જિંદગી એક બેલેન્સ શીટમાં સમેટાઈ ગઈ હતી, એક ખોટના સોદામાં. મને ખબર નહોતી કે હું આટલો ખર્ચ કરું છું. મેં ગભરાયેલા અવાજે કહ્યું, હું ઓછું ખાઈ શકું છું. વાત ઓછું ખાવાની નથી. નિખિલે વચ્ચેથી જ કાપી નાખ્યો. વાત એ છે કે તમે તમારા ખર્ચ જેટલું યોગદાન આપો. બોજ ના બનો. બોજ. ફરીથી એ જ શબ્દ. મારા દીકરાએ મને બોજ કહ્યો. હું, જેણે તેને ખંભા પર ઉઠાવ્યો હતો.
જ્યારે તે 3 વર્ષનો હતો અને ચાલવા નહોતો માંગતો. હું જેણે ફેક્ટરીના ડબલ શિફ્ટ કરી જેથી તેની ભણવાની ફી ભરી શકું. હું જેણે તેની માતાના જનાજાને કાંધ આપી કારણ કે તે એટલો રડતો હતો કે ઊભો પણ નહોતો રહી શકતો. હવે હું બોજ હતો બેટા, મેં કહ્યું, અને મારો અવાજ બહુ દૂરથી આવતો હોય તેવું લાગ્યું. મેં 40 વર્ષ કામ કર્યું છે. મેં મિલમાં મારી કમર તોડી નાખી. મારી પાસે હવે કોઈ જમા પૂંજી બચી નથી કારણ કે મેં બધું જ તમને લોકોને આપી દીધું. બધું જ. અને હવે તમે મને કહી રહ્યા છો કે આ ઉંમરે 73 વર્ષ કોઈ એટલી પણ ઉંમર મોટી નથી. નિખિલ મારા પર ચિલ્લાયો. આખી વાતચીતમાં પહેલી વાર તેણે અવાજ ઊંચો કર્યો. ખૂણાવાળા શર્માજી 75 વર્ષના છે અને સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે છે. તમે પણ એવું જ કંઈ કરી શકો છો. શર્માજી એ પડોશી જે સરખી રીતે ચાલી પણ નહોતા શકતા, જે સુપરમાર્કેટની સામે પોતાની ખુરશી પર ઊંઘતા રહેતા હતા, જેમને નામ માત્રનો પગાર મળતો હતો અને આખું મહોલ્લું જાણતું હતું કે તે કામ ફક્ત એટલા માટે કરે છે કારણ કે તેમના પરિવારે તેમને છોડી દીધા છે. નિખિલ મારી તુલના શર્માજી સાથે કરી રહ્યો હતો, કહી રહ્યો હતો કે મારે તે જ બનવું જોઈએ. એક ઘરડો માણસ જે મરતા દમ સુધી કામ કરે કારણ કે તેનો પરિવાર તેની સંભાળ રાખવા માંગતો નથી. મને વિશ્વાસ નથી થતો કે તું મને આ કહી રહ્યો છે. હું ફૂસફૂસાવ્યો. રિયા મારી તરફ નમી. પિતાજી, પ્રેક્ટિકલ બનો. અમે તમને હંમેશ માટે પાળી શકીએ નહીં. અમારા પોતાના પ્લાન્સ છે. અમારે કિચન રિનોવેટ કરવાનું છે, ટ્રીપ પર જવાનું છે, બાળકોની કોલેજ માટે પૈસા જોડવાના છે. અને જો તમે એમ જ અહીં રહ્યા 25,000 થી વધુ આપ્યા વગર તો અમે આમાંથી કંઈ જ નહીં કરી શકીએ. પછી નિખિલે એ વાત કહી જે તે શરૂઆતથી કહેવા આવ્યો હતો. તે મારી તરફ નમ્યો, પોતાનો ચહેરો મારા ચહેરાથી નજીક લાવ્યો અને મારી આંખોમાં એવી કડકાઈથી જોયું જે મેં તેમાં ક્યારેય જોઈ નહોતી. અને તે શબ્દો કહ્યા જેણે મને બરબાદ કરી દીધો. જો ઘરડા વૃદ્ધાશ્રમ નથી જોવું તો કોઈ કામ પકડી લો. તેણે ધીમેથી કહ્યું, એક શબ્દ ચબાવીને, જેથી વાત બિલકુલ સાફ થઈ જાય, જેથી ઊંડે સુધી પૂછે. ઘરડું ઘર. મારો દીકરો મને વૃદ્ધાશ્રમ મોકલવાની ધમકી આપી રહ્યો હતો. એ જગ્યા જ્યાં લોકો પોતાના મા બાપને ભૂલવા માટે છોડી આવે છે, જ્યાં પેશાબ અને ઉદાસીની ગંધ આવે છે, જ્યાં વૃદ્ધ લોકો વ્હીલચેર પર બેસીને શૂન્યમાં તાકી રહે છે. એ મુલાકાતની રાહ જોતા જે ક્યારેય થતી નથી. આ મારું ભવિષ્ય હતું. જો હું નહીં માનું તો, જો મેં કામ નહીં શોધ્યું તો, જો મેં બોજ બનવાનું બંધ નહીં કર્યું તો. એક ક્ષણે મારી અંદર કંઈક ઓલવાઈ ગયું. ગુસ્સો ન આવ્યો, દુઃખ ન થયું, તેનાથી પણ ખરાબ થયું. હાર માની લીધી મેં. એ સમજી લીધું કે જે દીકરાને મેં પાળ્યો હતો, તે છોકરો જેણે વાદો કર્યો હતો કે હંમેશા મારું ધ્યાન રાખશે, તે જવાન જે પોતાની પહેલી ગર્લફ્રેન્ડના છોડી જવા પર મારા ખંભા પર રડ્યો હતો, તે દીકરો હવે જીવતો નથી. મારી સામે એક અજાણ્યો માણસ બેઠો હતો. એક એવો માણસ જે મને એક આર્થિક સમસ્યા તરીકે જોઈ રહ્યો હતો. પોતાના કિચન રિનોવેશન અને ગોવા ટ્રીપના રસ્તાનો અવરોધ. એક એવો માણસ જેણે મારી હાજરીની કિંમત લગાવી હતી અને નિર્ણય કર્યો હતો કે તે બહુ વધારે છે. હું કંઈ પણ બોલ્યા વગર સોફા પરથી ઊભો થયો. રિયાએ પૂછ્યું, તો કામ શોધવા જશો ને? મેં જવાબ ન આપ્યો. હું ધીમે ધીમે સીડીઓ ચડ્યો. દરેક સીડી એક પહાડ જેવી લાગી અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. દરવાજો બંધ કર્યો, બિસ્તર પર બેઠો અને બસ દિવાલને તાકી રહ્યો. ખબર નહીં કેટલી વાર સુધી, મિનિટો હોઈ શકે, કલાકો હોઈ શકે. નીચે નિખિલ અને રિયાને ધીમા અવાજમાં વાત કરતા સાંભળી રહ્યો હતો. કદાચ આના પર ચર્ચા કરી રહ્યા હતા કે શું તેઓ મારી સાથે કંઈક વધુ પડતા કઠોર હતા. પણ મને ફરક નહોતો પડતો કારણ કે એ સન્નાટામાં, એ રૂમના એકલવાયાપણામાં જ્યાંથી ફૂગ અને હારની ગંધ આવતી હતી, મેં એક નિર્ણય કરી લીધો હતો. હું કામ નહીં શોધું, હું હવે ભીખ નહીં માંગુ. પ્રેમની, જગ્યાની, અસ્તિત્વની હું રાહ નહીં જોઉં કે તેઓ મને વૃદ્ધાશ્રમ મોકલે. હું ચાલ્યો જઈશ. ક્યાં? ખબર નથી, બસ ચાલ્યો જઈશ. મેં કબાટમાંથી મારો સુટકેસ કાઢ્યો, એ જ જે 10 મહિના પહેલા લાવ્યો હતો, જ્યારે હજી ઉમ્મીદ બાકી હતી. તેને બિસ્તર પર ખોલ્યો અને પોતાનો સામાન ભરવાનું શરૂ કર્યું. મારા હાથ ધ્રુજતા હતા, ડરથી નહીં, આઝાદીથી. હું એ રાતે ઊંઘ્યો નહીં, 1 મિનિટ પણ નહીં. બિસ્તર પર બેસી રહ્યો. સુટકેસ મારી સામે ખુલ્લો પડ્યો હતો. તેને તાકી રહ્યો.
પેકિંગ પૂરું ન કર્યું. દર વખતે જ્યારે હું કોઈ શર્ટ, કોઈ ફોટો, કોઈ પુસ્તક ઉઠાવતો, હાથ એટલા ધ્રુજતા કે છોડવું પડતો. હું જાત ક્યાં જવાની કોઈ જગ્યા નહોતી. ઘર વેચવાથી બચેલી જે થોડી ઘણી રકમ હતી તેનાથી માંડ માંડ 2 મહિના કોઈ ગંદા રૂમનું ભાડું નીકળત. અને તેના પછી શું? રસ્તા પર કોઈ ચોકડી પર ભીખ માંગતો હોત. જો ઘરડા ઘરમાં નથી જવું તો કોઈ કામ પકડી લો. વૃદ્ધાશ્રમ, નોકરી, 2 શબ્દો જે મોતની સજા જેવા લાગી રહ્યા હતા. મેં સુટકેસ પૂરેપૂરી પેક કર્યા વગર બંધ કરી દીધો અને સવાર થવાની રાહ જોઉં. હું સવારે 7 વાગ્યે નીચે ઉતર્યો. મારા પગ મુશ્કેલીથી મને સંભાળી શકતા હતા. ગઈકાલે બપોરે મેં કંઈ ખાધું નહોતું, ઊંઘ્યો નહોતો. મને લાગ્યું કે હું એક ભૂત છું જે આ ઘરમાં ભટકી રહ્યો છું, જે હવે મારું નહોતું, જે ક્યારેય મારું જ હતું નહીં. નિખિલ રસોડામાં હતો, કોફી પી રહ્યો હતો, મોબાઈલ પર કંઈક વાંચી રહ્યો હતો. મને આવતા જોઈ તેણે નજર ઉઠાવી. તેના ચહેરા પર 1 સેકન્ડ માટે અસહજતા દેખાઈ. બસ 1 સેકન્ડ. પછી એ જ સામાન્ય ભાવ આવી ગયો. એ જ બેરુખીનો નકાબ જે તે મારા માટે પહેરતો હતો. ગુડ મોર્નિંગ પપ્પા, તેણે કહ્યું. પણ આ કોઈ દુઆ સલામ નહોતી. બસ એક સ્વીકૃતિ હતી કે હું હજી પણ હાજર છું. તેનાથી વધુ કંઈ નહીં. મેં એક ગ્લાસમાં પાણી ભર્યું. કોફી પીવાની હિંમત નહોતી. નળ ખોલતી વખતે મારા હાથ ધ્રુજતા હતા. રિયા પોતાના ફૂલોવાળા ગાઉનમાં આવી. વાળ હજી પણ વિખરાયેલા. બગાસું ખાતા ખાતા તેણે મને ત્રાસી નજરે જોયો. કામ શોધવા નીકળો છો? તેણે એવા લહેકામાં પૂછ્યું જે કેઝ્યુઅલ દેખાવાની કોશિશ કરી રહ્યો હતો, પણ જેમાં આશા ટપકી રહી હતી. આશા કે હું માની ગયો છું. મેં ઘૂંટણ ટેકવી દીધા છે. મેં હાર માની લીધી છે. મેં ગ્લાસ સિંકમાં રાખ્યો. બહાર જઈ રહ્યો છું. મેં બુજાયેલા અવાજે કહ્યું, આ સમસ્યાનો ઉકેલ લાવવા. મેં વધુ કંઈ ન કહ્યું. મારે તેમને કોઈ સફાઈ આપવી નહોતી. નિખિલે માથું હલાવ્યું, જાણે તેણે જીત મેળવી લીધી હોય. સાચું લાગે છે પપ્પા? આ જ સાચું છે. સાચું છે. જેમ 73 વર્ષની ઉંમરે હાઈ બ્લડ પ્રેશર સાથે, તૂટેલા ઘૂંટણ સાથે મને કામ શોધવા મોકલવો સાચું હોય? જેમ મારી સાથે કચરા જેવો વ્યવહાર કરવો સાચો હોય? મેં જવાબ ન આપ્યો. બસ પોતાના રૂમમાં ગયો. મારી જેકેટ ઉઠાવી અને એ ઘરમાંથી નીકળી ગયો. મને ખબર નહોતી કે હું ક્યાં જઈ રહ્યો છું. મારા પગ પોતાની મેળે રસ્તા પર ચાલી રહ્યા હતા, કોઈ પણ મંજિલ વગર, કોઈ પણ દિશા વગર. સૂરજ હજી પૂરેપૂરો નીકળ્યો નહોતો. ધુમ્મસ હતો, ઠંડી હતી. હું એ મોહલ્લામાં ચાલ્યો જેને હું હવે ત્યજી ચૂક્યો હતો. શર્માજીની દુકાન સામેથી પસાર થયો, જે પોતાની જૂની સાવરણીથી પ્રવેશદ્વાર સ્વાપ કરી રહ્યા હતા. નમેલા, ખાંસતા ખાંસતા નિખિલ ઈચ્છતો હતો કે હું તેમનો જેવો બનો, એક વૃદ્ધ જે મરતા દમ સુધી મજૂરી કરે. હું ચાલતો રહ્યો. એ પાર્ક સામેથી પસાર થયો જ્યાં હું બાળપણમાં નિખિલ સાથે રમતો હતો. બેન્ચ કાલી હતી, હિંચકા રોકાયેલા હતા. બધું મળદાર લાગી રહ્યું હતું. મારી જેમ હું કલાકો સુધી ચાલતો રહ્યો, વિચાર્યા વગર, અનુભવ્યા વગર. બસ એક પછી એક ડગલું ભરતો રહ્યો, કારણ કે મને ખબર નહોતી કે બીજું શું કરું. અને જ્યારે મેં નજર ઉઠાવી તો હું લાઇબ્રેરીની સામે હતો. મારી પનાહગાહ, એ એકમાત્ર જગ્યા જ્યાં હું હજી પણ શ્વાસ લઈ શકતો હતો. હું અંદર ગયો. પુસ્તકો, લાકડું અને ખામોશીની ગંધ હતી. પણ આ વખતે એ સુગંધે મને આશ્વાસન ન આપ્યું. હું મારી હંમેશાની મેજ પર ખૂણામાં બેસી ગયો અને દિવાલને તાકી રહ્યો. હાથ મેજ પર રાખ્યા, બિલકુલ ખાલી. મેં કોઈ પુસ્તક ન ઉઠાવ્યું. વાંચવાની પણ તાકાત નહોતી. બસ બેસી રહ્યો અને અનુભવી રહ્યો હતો કે મારું શરીર કાચની જેમ ભારે થઈ ગયું છે, માથું ઘૂમી રહ્યું છે અને અંદર બધું ઓલવાઈ રહ્યું છે. ત્યારે જ મેં તેનો અવાજ સાંભળ્યો, રાજવીરજી. હું વળ્યો. સુહાસિની ત્યાં ઊભી હતી, મારી મેજ પાસે. હાથમાં એક પુસ્તક હતું, પણ તે પુસ્તકને જોતી નહોતી, તે મને જોઈ રહી હતી. અને તેની આંખોમાં મેં કંઈક એવું જોયું જેણે મને તોડી નાખ્યો. ચિંતા, સાચી ચિંતા. શું થયું? તેણે ધીરેથી પૂછ્યું, લગભગ ખુસખુસાવતા. અને હું હવે વધુ ન સંભાળી શક્યો. હું તૂટી ગયો. હું તરત જ ન રડ્યો. પહેલા મેં બોલવાની કોશિશ કરી, કહેવાની કોશિશ કરી કે હું ઠીક છું, બસ થાકેલું છું, કોઈ વાત નથી. પણ પહેલા જ શબ્દ પર મારો અવાજ લડખડાયો અને પછી આંસુ આવી ગયા. એ આંસુ જે હું ગઈકાલ રાતથી રોકી રહ્યો હતો, જે મહિનાઓથી, વર્ષોથી રોકી રહ્યો હતો. હું ત્યાં જ એ લાઇબ્રેરીમાં સુહાસિની સામે રડી પડ્યો.
તેની પરવા કર્યા વગર કે કોઈ જોઈ રહ્યું છે. હું એવી રીતે રડ્યો જાણે સરલાના ગયા પછી ક્યારેય રડ્યો નહોતો. સુહાસિનીએ પુસ્તક મેજ પર રાખ્યું, મારી સામેની ખુરશી ખેંચી બેઠી અને મારા હાથ પકડી લીધા. રાજવીરજી, મને જણાવો પ્લીઝ, તેમણે શું કર્યું તમારી સાથે? અને મેં ડુસકા અને તૂટેલા શ્વાસ વચ્ચે બધું કહી દીધું. બધું જ. મેં નિખિલના ચિલ્લાવા વિશે જણાવ્યું, ધમકી તરીકે ઉપયોગમાં લેવાયેલા શબ્દ, વૃદ્ધાશ્રમ વિશે, રિયા અને તેને ખર્ચની લિસ્ટ વિશે, એ ઠંડા હિસાબ કિતાબ વિશે, ₹12,000ની દવાઓ વિશે જે હું કથિત રીતે ખર્ચતો હતો. મેં જણાવ્યું કે તેમણે મને બોજ કહ્યું કે હું અડચણ છું, મારા ₹25,000 કોઈ કામના નથી. મેં જણાવ્યું કે તે ઈચ્છે છે કે હું કામ શોધું. 73 વર્ષની ઉંમરે તે મારી પાસે ઉમ્મીદ રાખે છે કે હું રસ્તા ઉપર નોકરી માંગતો ખરો, કારણ કે તેમને કિચન રિનોવેટ કરાવવું છે અને ગોવા ફરવા જવું છે. મેં જણાવ્યું કે મેં મારો સુટકેસ પેક કરી લીધો હતો, પણ મારી પાસે જવાની કોઈ જગ્યા નહોતી. હું ફસાયેલો હતો. હું એ જાનવર જેવો અનુભવ કરી રહ્યો હતો જે ખૂણામાં લપાઈને છેલ્લા વારની રાહ જોતું હોય. સુહાસિનીએ મને રોક્યો નહીં, બસ મારા હાથોને વધુ જોરથી પકડી લીધા. અને જ્યારે હું બોલી રહ્યો, જ્યારે મારી પાસે શબ્દો ખતમ થઈ ગયા, મેં જોયું કે તે પણ રડી રહી હતી. મને વિશ્વાસ નથી આવતો કે પોતાનો દીકરો તમારી સાથે આવું કરી શકે, સુહાસિનીએ કહ્યું. તેનો અવાજ ગુસ્સા અને દુઃખથી ધ્રુજતો હતો. વિશ્વાસ નથી આવતો રાજવીરજી. તમે એક સારા માણસ છો, એક સ્વાભિમાની માણસ. તમે ઇજ્જતના હકદાર છો, પ્રેમના હકદાર છો અને એવી જગ્યાના હકદાર છો જ્યાં તમારી કદર હોય. મેં માથું હલાવીને ના કહી. મને હવે નથી ખબર કે હું કઈ વસ્તુનો હકદાર છું સુહાસિનીજી. કદાચ તે સાચું કહે છે, કદાચ હું બોજ છું, કદાચ મારી ઉંમરમાં હું કોઈ કામનો નથી રહ્યો. સુહાસિનીએ મારા હાથ છોડ્યા, મારો ચહેરો પોતાના હાથમાં લીધો, મને પોતાની આંખોમાં જોવા માટે મજબૂર કર્યો. એવું ના કહેશો, ક્યારેય ના કહેશો. તમારી કિંમત છે, તમે મહત્વ ધરાવો છો, અને જો તમારો દીકરો આ નથી જોઈ શકતો તો તે છે જેની કિંમત કોઈ નથી, તમે નહીં. તેના શબ્દો મારા આરપાર થઈ ગયા, કારણ કે આ એ શબ્દો હતા જે મારે સાંભળવાના હતા. એ શબ્દો જે વર્ષોથી કોઈએ મારી સાથે કહ્યા નહોતા. અમે ત્યાં જ બેસી રહ્યા, એ મેજ પર સાથે રડતા, એકબીજાનો હાથ પકડીને. એ લગભગ ખાલી લાઇબ્રેરી વચ્ચે એક સ્ત્રી જે અખબાર વાંચી રહી હતી, તેણે અમને અજીબ નજરે જોયા, પણ મને ફરક ન પડ્યો. મહિનાઓમાં પહેલી વાર મને ફરક ન પડ્યો કે લોકો શું વિચારે છે. ફક્ત એક ક્ષણ મહત્વ ધરાવતી હતી, એ જોડાણ, એ વેચાયેલું દર્દ. સુહાસિનીએ પોતાના પર્સમાંથી એક રૂમાલ કાઢ્યો અને મને આપ્યો. મેં આંસુ લૂછ્યા, તેણે પોતાના લૂછ્યા. માફ કરજો, મેં કહ્યું. હું આવી રીતે તૂટીને વિખરવા નહોતો માંગતો, હું નહોતો ઈચ્છતો. માફી મત માંગશો, તેણે મને વચ્ચે જ રોકી દીધો. અનુભવવા માટે માફી મત માંગશો. માણસ હોવા માટે, તૂટેલા હોવા માટે દરેક વ્યક્તિ તૂટેલી છે રાજવીરજી. ફરક બસ એટલો છે કે અમુક લોકો તેને બીજાથી વધુ સારી રીતે છુપાવી લે છે. તેણે મને એકી ટશે જોયો, પણ તમારે મારાથી છુપાવવાની જરૂર નથી. મારી સાથે તમે તે હોઈ શકો છો જે તમે જ છો. તમે તૂટી શકો છો, તમે રડી શકો છો, તમે હોઈ શકો છો. અમે કલાકો સુધી વાતો કરી. મેં વધુ વાતો જણાવી સરલા વિશે, કે કેવી રીતે હું રાતે તેને બિસ્તર પર ખંભોસતો હતો, બાળપણના નિખિલ વિશે, એ વાદાઓ વિશે જે તેણે કર્યો અને ભૂલી ગયો, એ પુત્ર પુત્રીઓ વિશે જે હવે મને ગળે નથી લગાડતા, એ જમવા વિશે જે હું રસોડામાં એકલો ખાતો હતો જ્યારે પરિવાર ડાઇનિંગ રૂમમાં હસતો હોય. સુહાસિનીએ પણ જણાવ્યું એ દીકરાઓ વિશે જેમણે તેને છોડી દીધી, જે ફક્ત ત્યારે ફોન કરે છે જ્યારે પૈસા જોઈએ છે. એ પતિ વિશે જે 2 વર્ષથી તડપ પછી તેની બાહોમાં દમ તોડી ગયો. એ મોટા ઘર વિશે જ્યાં તે એકલી રહેતી હતી, ખાલી રૂમો અને ખુશતી યાદો વચ્ચે. ક્યારેક તેને કહ્યું, મને લાગે છે હું મરી ચૂકી છું, પણ મારા શરીરને હજી ખબર નથી પડી. હું શ્વાસ લઈ રહી છું પણ જીવી નથી રહી, બસ હાજર છું. હું સમજી રહ્યો હતો કે તે શું કહી રહી હતી, કારણ કે હું પણ બસ હાજર હતો. જીવવાનું તો મેં મહિનાઓ પહેલા છોડી દીધું હતું. જ્યારે લાઇબ્રેરીની ઘડિયાળમાં સાંજના 5 વાગ્યા, સુહાસિનીએ મારી સાથે એક વાત કહી જેણે મને સ્તબ્ધ કરી દીધો. રાજવીરજી, તમે એ ઘરમાં પાછા નથી જઈ શકતા. આજે નહીં, આ હાલતમાં નહીં.
મેં નામાં માથું હલાવ્યું. મારી પાસે જવા માટે કોઈ જગ્યા નથી સુહાસિનીજી. તેણે મને એટલી શિદ્દતથી જોયો કે હું એકસાથે ડરેલો અને સંભાળાયેલો બંને અનુભવું. મારી પાસે છે તે ખુરશી પરથી ઉઠી, પોતાનો સામાન પર્સમાં રાખ્યો અને હાથ લંબાવ્યો. ચાલો આપણે કોઈ શાંત જગ્યા પર કોફી પીએ અને તસલ્લીથી વાત કરીએ. આગળ શું થશે એ વિશે, આપણે શું કરી શકીએ છીએ એ વિશે. મેં તેનો હાથ પકડી લીધો અને દિવસોમાં પહેલીવાર મને લાગ્યું કે કદાચ, બસ કદાચ કોઈ રસ્તો છે. અમે લાઇબ્રેરીમાંથી સાથે નીકળ્યા અને એ જ ક્ષણે વગર જાણે મારી જિંદગી હંમેશા માટે બદલવાની હતી. અમે એક નાની કોફી શોપમાં ગયા. જૂની લાકડાની મેજો અને કડકડતી ખુરશીઓ વાળે સુહાસિનીએ 2 કોફી અને અમુક સ્નેક્સ મગાવ્યા. મને ભૂખ નહોતી, પણ તેણે જીદ કરી કંઈક ખાવું પડશે. રાજવીરજી, તમે પીળા પડી ગયા છો. અમે પહેલા અમુક મિનિટ ખામોશીમાં ખાધું. હું મારા કપને તાકી રહ્યો હતો, કોફીને પીધા વગર હલાવતો હતો. જે કંઈ થયું હતું તેના બોજને અનુભવતો રહ્યો. સુહાસિની મને જોઈ રહી હતી અને પછી જ્યારે અમે પૂરું કર્યું તે બોલી, રાજવીરજી, મારે તમને કંઈ જણાવવું છે. એક એવી વાત જે મેં નથી જણાવી, કારણ કે હું નહોતી ઈચ્છતી કે તમે મને અલગ નજરે જુઓ. પણ મને લાગે છે હવે સમય આવી ગયો છે કે તમે જાણો કે હું અસલમાં કોણ છું. મેં નજર ઉઠાવી. હું જાણું છું તમે કોણ છો સુહાસિનીજી. એક સારા, સમજદાર અને નેકદિલ સ્ત્રી. તે ઉદાસીથી મુસ્કુરાઈ. હું તેનાથી વધુ છું અથવા ઓછી, મેં આના પર નિર્ભર કરે છે કે તમે કેવી રીતે જુઓ છો. સુહાસિની શર્મા કોઈ સામાન્ય વિધવા નહોતી. તેના પતિ એડવોકેટ આનંદ શર્મા શહેરના સૌથી માનીતા વકીલોમાંના એક હતા. તેમણે એક કેસ જીત્યા હતા જે અખબારોની હેડલાઇન બનાવતા. મોટા કોર્પોરેટ્સ માટે કામ કર્યું હતું. જ્યારે આનંદ 5 વર્ષ પહેલા ગુજરી ગયા, તે સુહાસિની માટે એક બહુ મોટી દોલત છોડી ગયા. શહેરનો સૌથી મોંઘો અને સુરક્ષિત વિસ્તાર, 2 ગાડીઓ, એક મર્સિડીઝ અને એક ઓડી ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટીઝ, બેંક અકાઉન્ટ્સ જેમાં એટલા મીંડા હતા કે હું કલ્પના પણ નહોતો કરી શકતો. હું આ બધું બડાઈ હાંકવા માટે નથી જણાવી રહી, સુહાસિનીએ ધીમા અવાજે કહ્યું. હું એટલા માટે જણાવી રહી છું કારણ કે તમારે એ સમજવું પડશે કે મને પૈસાની જરૂર નથી. મને કોઈના સહારાની જરૂર છે. મને જરૂર છે તો બસ સાથની. મને જરૂર છે કોઈ એવાને જે મને એક માણસ તરીકે જુએ, ના કે એક અમીર વિધવા તરીકે જેથી કંઈ પથાવી શકાય. હું ચૂપ રહ્યો. જે તે કહી રહી હતી તેને સમજવાની કોશિશ કરી રહ્યો હતો. સુહાસિની એ સ્ત્રી જેની સાથે મેં મહિનાઓ કોફી પીધી, જેની સાથે કવિતાઓ વાંચી, જેની સાથે પોતાનું દુઃખ વહેંચ્યું, તે કરોડપતિ હતી. એક હવેલીમાં રહેતી હતી. તેની પાસે એટલા પૈસા હતા જેટલા મેં આખી જિંદગીમાં જોયા નહોતા, અને છતાં તે મારી સામે બેઠી હતી. મારા દુઃખો પર એવી રીતે રડી રહી હતી જાણે તે તેના પોતાના હોય. તમે મને આ અત્યારે કેમ જણાવી રહ્યા છો? મેં પૂછ્યું. તેણે મેજની ઉપર મારો હાથ પકડી લીધો. કારણ કે મારે જોઈએ છે કે તમે સમજો કે હું જે પ્રસ્તાવ આપવાની છું તે ખૈરાત નથી, તે દયા નથી. તે એક એવી વસ્તુ છે જેની જરૂર મને એટલી જ છે જેટલી તમને, કદાચ વધારે. મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. તમે શું પ્રસ્તાવ આપવાના છો? સુહાસિનીએ ઊંડો શ્વાસ લીધો અને પછી કહ્યું, મારી સાથે આવીને રહો રાજવીરજી. તેણે સીધું કહ્યું, વગર ફેરવે તોળે, મારી આંખોમાં જોતા. મારું ઘર બહુ મોટું છે. હું એકલી રહું છું. જગ્યા બહુ છે, સન્નાટો બહુ છે, એકલવાયાપણું બહુ છે. અને મને કોઈની જરૂર છે. મને વાતચીતની જરૂર છે. મને હાસ્યની જરૂર છે. મને સવારે ઉઠીને એ જાણવાની જરૂર છે કે એ ઘરમાં કોઈ બીજું પણ શ્વાસ લઈ રહ્યું છે. અને તમને એક એવી જગ્યાની જરૂર છે જ્યાં તમારી ઇજ્જત હોય, જ્યાં તમારે દરેક ખર્ચો કરેલા પૈસાનો હિસાબ ના આપવો પડે, જ્યાં તમે ગરિમા સાથે જીવી શકો છો, જ્યાં તમે રહી શકો. હું સ્તબ્ધ રહી ગયો. કાનો પર વિશ્વાસ નહોતો આવતો. સુહાસિનીજી, હું આ સ્વીકાર કરી શકું નહીં. આ તમારો ફાયદો ઉઠાવવો ગણાશે. તેણે મારો હાથ વધુ જોરથી પકડ્યો. ફાયદો ઉઠાવવો? રાજવીરજી, 5 વર્ષથી હું એ ઘરમાં એકલી જ છું. 5 વર્ષથી દિવાલો સાથે વાત કરી રહી છું. તમે મને એટલી જ બચાવી રહ્યા છો જેટલી હું તમને બચાવી રહી છું. સુહાસિનીજી, મેં બોલવાનું શરૂ કર્યું, પણ તેમણે મને વચ્ચે જ રોકી દીધો. રાજવીરજી, મને ખબર છે તમે શું કહેવાના છો, કે તમારે વિચારવાનું છે, કે હજી બહુ ઉતાવળ છે. તમે
3 અઠવાડિયા પહેલા પણ આ જ કહ્યું હતું. હું સ્તબ્ધ રહી ગયો. આ સાચું હતું. 3 અઠવાડિયા પહેલા પણ સુહાસિનીએ ઈશારાઓમાં આ જ વાત કરી હતી. કહ્યું હતું, મારું ઘર બહુ મોટું છે રાજવીરજી, તમારું ત્યાં હંમેશા સ્વાગત છે. અને મેં શરમના મારે ના પાડી દીધી હતી. કહ્યું હતું કે હું આવું ન કરી શકું. લોકો શું વિચારશે? આપણે એકબીજાને સરખી રીતે જાણતા પણ નથી. બધા બહાના હતા, કારણ કે ઊંડાણમાં મને ડર હતો. ડર કે હું કોઈ બીજાના પર બોજ બની જઈશ. ડર કે એ જ બધું ફરીથી થશે જે નિખિલ સાથે થયું. પણ હવે તેમની સામે બેઠા બેઠા, વગર ઘરે, વગર પરિવારે, વગર કોઈ સહારે, મને સમજાઈ ગયું કે આ વખતે હું ના ન પાડી શકું. એટલા માટે નહીં કે મારી પાસે કોઈ વિકલ્પ નહોતો, પણ એટલા માટે કે આ વખતે હું હા કહેવા માંગતો હતો. હું ફરીથી રડવા લાગ્યો. ખામોશ આંસુ મારા ગાલ પરથી લપસીને મેજ પર પડવા લાગ્યા. સુહાસિની પણ રડી રહી હતી. આ દયા નથી, તેમણે દોહરાવ્યું. આ સાથ છે, દોસ્તી છે. આ તે છે જેની આપણે બંનેને જરૂર છે. બંને એકલા છીએ. બંનેને બાળકોએ છોડી દીધા છે. બંને પાસે હજી પણ જિંદગી બચી છે, પણ આપણે તેને એવી જગ્યાઓ પર બરબાદ કરી રહ્યા છીએ જ્યાં લોકો આપણને નથી ઈચ્છતા. કેમ ના સાથે રહીએ એક એવી જગ્યાએ જ્યાં આપણે એકબીજાને ઈચ્છીએ છીએ. જે રીતે તેમણે આ છેલ્લા શબ્દો કહ્યા તે મારા દિલમાં ઉતરી ગયા. આપણે એકબીજાને ઈચ્છીએ છીએ, પણ એક શંકા મને અંદરને અંદર ખાઈ રહી હતી અને મારે બોલવું જ હતું. સુહાસિનીજી, મેં તેમની આંખોમાં જોતા કહ્યું, લોકો શું વિચારશે? તેઓ વિચારશે કે હું તમારી સાથે પૈસા માટે છું, કહેશે કે હું મોકા પરસ્ત છું, એક બુઢો જેણે અમીર વિધવાને ફસાવી લીધી. સુહાસિનીએ મારો હાથ જોરથી દબાવ્યો. અને તમને ફરક પડે છે કે લોકો શું વિચારે છે? હું હિચકિચાયો. મને ફરક પડે છે કે તમે શું વિચારો છો. તે બહુ પ્રેમથી મુસ્કુરાઈ. હું એ વિચારું છું કે જો કોઈને લાગે કે તમે મારી સાથે પૈસા માટે છો, તો તેણે ક્યારેય સાચું એકલવાયપણું અનુભવ્યું નથી. કારણ કે પૈસા ખાલી રાતોને નથી ભરતા રાજવીરજી. તે વાતોની કમીને પૂરી નથી કરતા, દિલને નથી ભરતા. તમે મને એ વસ્તુ આપો છો જે પૈસા ક્યારેય ખરીદી શક્યા નથી. તમે મને અનુભવ કરાવો છો કે હું જીવતી છું. મને લાગ્યું જાણે મારા છાતી પરથી મણનો બોજ હટી ગયો. શુક્રિયા, હું ગણગણ્યો. મને આ નજરથી જોવા માટે શુક્રિયા. આ સાચું હતું. લાઇબ્રેરીના એ મહિનાઓમાં વગર જાણે અમને પ્રેમ થઈ ગયો હતો. જુવાની વાળો શોખીન પ્રેમ નહીં, પણ કંઈક ઊંડો, કંઈક વધુ અસલી. બે તૂટેલી રૂહોની જરૂરિયાત, જેમણે એકબીજાના દર્દને ઓળખી લીધું હતું. શું તમને પાકો વિશ્વાસ છે? મેં કામતા અવાજે પૂછ્યું. શું તમને આ વિશે 100% વિશ્વાસ છે? સુહાસિનીજી, કારણ કે મારી પાસે આપવા માટે કંઈ નથી. ના પૈસા, ના જાયદાદ. મારી પાસે બસ મારી 25,000ની પેન્શન છે અને એક અડધો પડધો પેક કરેલો સુટકેસ. સુહાસિની આંસુઓ વચ્ચે મુસ્કુરાઈ. તમારી પાસે એક એવી વસ્તુ છે જે આ બધી વસ્તુઓથી વધીને છે. તમારી પાસે સમજદારી વાળી વાતો છે, નેકી છે, મને જોવાનો એક એવો નજરિયો છે જે મને અનુભવ કરાવે છે કે હું હજી પણ એક સ્ત્રી છું, ફક્ત એક વિધવા નથી. તમારી પાસે એક એવું હાસ્ય છે જે હું સાંભળવા માંગુ છું, એવી વાતો છે જે હું સાંભળવા માંગુ છું, અને એક દિલ છે જે તૂટવા છતાં ધડકી રહ્યું છે. આ તે છે જે તમે મને આપી શકો છો, અને મારા માટે આ બધું જ છે. હું મેજ પરથી ઊભો થયો, તેમની ખુરશી પાસે ગયો અને તેમને ગળે લગાડી લીધા. ત્યાં જ એક કોફી શોપની વચ્ચોવચ્ચ એવી પરવા કર્યા વગર કે કોણ જોઈ રહ્યું છે, અમે ઘણીવાર સુધી ગળે વળગી રહ્યા. બીજા ગ્રાહકો અમને કુતૂહલથી જોઈ રહ્યા હતા, પણ મને પરવા નહોતી. મહિનાઓમાં પહેલીવાર મને લાગ્યું કે કોઈએ મને થામ્યો છે. પડતા પહેલા કોઈએ મને પકડી લીધો છે. મને મંજૂર છે. મેં તેમના કાનમાં ફૂસફૂસાવ્યું. મંજૂર છે સુહાસિનીજી, અને શુક્રિયા મને જોવા માટે, મારી કદર કરવા માટે, મને બચાવવા માટે. તે મારાથી અલગ થઈ પોતાની એ નમ ભૂરી આંખોથી મને જોયો જેમાં હવે આશા હતી, અને કહ્યું, મારો શુક્રિયા અદા ના કરશો. આપણે બંનેનો શુક્રિયા અદા કરીએ, કારણ કે આ આપણા બંને માટે છે. અમે કોફીના પૈસા આપ્યા, રસ્તા પર નીકળ્યા. સૂરજ આથમી રહ્યો હતો. સુહાસિનીએ પોતાની ગાડીથી મને નિખિલના ઘરે લઈ જવાની પેશકશ કરી, પોતાનો સામાન લાવવા માટે. તેમણે કહ્યું, આજે, અત્યારે.
હું હિચકિચાયો. તેમણે માથું હલાવ્યું. આજે? અત્યારે? આનાથી પહેલા કે તમને પસ્તાવો થાય? આનાથી પહેલા કે તે તમને રોકવા માટે મનાવી લે? તમે તમારો નિર્ણય લઈ ચૂક્યા છો રાજવીરજી. હવે તેને જીવવાનો સમય છે. હું સુહાસિનીની મર્સિડીઝમાં બેઠો. આ પહેલી વાર હતું જ્યારે હું તેમની ગાડીમાં બેઠો હતો. અંદરથી ચામડાની, મોંઘા અત્તરની અને એ જિંદગીની મહેક આવી રહી હતી જે મેં ક્યારેય જીવી નહોતી. સીટો મખમલી હતી. ડેશબોર્ડ ચમકી રહ્યો હતો. સાઉન્ડ સિસ્ટમ પર ધીમું શાસ્ત્રીય સંગીત વાગી રહ્યું હતું. સુહાસિની પૂરા આત્મવિશ્વાસ અને નજાકતથી ગાડી ચલાવી રહી હતી, જાણે તેમણે જિંદગીભર આવી જ ગાડીઓ ચલાવી હોય. હું પેસેન્જર સીટ પર બેઠો, બારીની બહાર જોઈ રહ્યો હતો. રસ્તાઓને પાછળ છૂટતા જોઈ રહ્યો હતો. અનુભવી રહ્યો હતો કે મારી જિંદગી કેવી રીતે એક એવો વળાંક લઈ રહી છે જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. ડર લાગે છે? સુહાસિનીએ રસ્તા પરથી નજર હટાવ્યા વગર પૂછ્યું. હા, મેં માન્યું. બહુ. તેમણે માથું હલાવ્યું. મને પણ ક્યારેક ડર સારો હોય છે. એનો મતલબ છે કે આપણે જીવતા છીએ, અનુભવી રહ્યા છીએ, રિસ્ક લઈ રહ્યા છીએ. તે સાચી હતી. વર્ષોથી મેં ડર અનુભવ્યો નહોતો કારણ કે વર્ષોથી મેં કોઈ રિસ્ક નહોતું લીધું, કંઈ જીવ્યું નહોતું. 20 મિનિટ પછી અમે નિખિલના ઘરે પહોંચ્યા. સુહાસિનીએ દરવાજાની બિલકુલ સામે ગાડી રોકી, એન્જિન બંધ કર્યું, મારી તરફ જોયું. શું તમે ઈચ્છો છો કે હું તમારી સાથે આવું? મેં નામાં માથું હલાવ્યું. નહીં, આ મારે એકલા કરવાનું હશે. તે સમજી ગઈ. હું અહીં જ તમારી રાહ જોઉં છું. જેટલો સમય લેવો હોય લો, પણ રાજવીરજી, તેમની વાતોમાં ના આવતા, પોતાને ઇમોશનલી બ્લેકમેલ ના થવા દેતા. તમે નિર્ણય કરી ચૂક્યા છો. બસ પોતાનો સામાન ઉઠાવો અને બહાર આવી જાઓ. તમારે તેમને કોઈ સફાઈ આપવાની નથી. તમારા પર તેમનું કોઈ ઉધાર નથી. મેં માથું હલાવ્યું. ગાડીનો દરવાજો ખોલ્યો, એક પગ રસ્તા પર નાખ્યો અને ઉતરતા પહેલા સુહાસિની તરફ વળ્યો. આ સાચું છે ને? આ કોઈ સપનું તો નથી ને? એવું તો નથી કે હું જાગીશ અને ખબર પડશે કે આ બધો મારો વહેમ હતો? તે મુસ્કુરાઈ. આ સાચું છે રાજવીરજી. એટલું જ સાચું જેટલું એ કે મને પણ તમારી જરૂર છે. હવે જાઓ અને મારી પાસે પાછા આવો. હું ગાડીમાંથી ઉતર્યો, ઊંડો શ્વાસ લીધો અને છેલ્લી વાર નિખિલના ઘરમાં દાખલ થયો. અંદર એકદમ સન્નાટો હતો. હું અવાજ કર્યા વગર સીડીઓ ચડ્યો, પોતાના રૂમમાં ગયો, દરવાજો બંધ કર્યો અને જે પેકિંગ ગઈ રાતે અધૂરું છોડ્યું હતું તેને પૂરું કર્યું. મારા કપડાં, મારા પુસ્તકો, સરલાની તસવીર, મારા પિતાજીનો મેડલ જે તેમના મોત પછી મને મળ્યો હતો, જરૂરી કાગળો, મારો જન્મ પ્રમાણપત્ર, મારો આધાર કાર્ડ, મારા પેન્શનના કાગળ, બધું જ એક સુટકેસમાં સમાઈ ગયું. મારી આખી જિંદગી એક સુટકેસમાં આવી ગઈ. જ્યારે કામ પૂરું થયું, હું એક ક્ષણ માટે બિસ્તર પર બેઠો. એ રૂમને છેલ્લી વાર જોયો. એ 2x2 નો રૂમ જ્યાં હું 8 મહિના સૂતો હતો, આ અનુભવતા કે હું અહીંનો નથી. અને મને ફક્ત સુકૂન અનુભવાયું. સુકૂન એ વાતનું કે હું હવે અહીં ક્યારેય નહીં વળું. મેં સુટકેસ ઉઠાવ્યો, દરવાજો ખોલ્યો અને સામે કોરિડોરમાં નિખિલને ઉભેલો જોયો, જે મને હેરાનીથી જોઈ રહ્યો હતો. આ તમે શું કરી રહ્યા છો પપ્પા? તેની અવાજમાં મૂંઝવણ હતી. મેં કોઈ જવાબ ન આપ્યો, બસ સીડીઓ તરફ વધ્યો. તે મારી પાછળ આવ્યો. પપ્પા, હું તમારી સાથે વાત કરી રહ્યો છું. આ સુટકેસ લઈને ક્યાં જઈ રહ્યા છો? હું સીડીઓ ઉતરતો રહ્યો. રિયા રસોડામાંથી નીકળીને આવી. પપ્પાજી, શું થઈ રહ્યું છે? કામ મળી ગયું કે શું? હું દરવાજા તરફ ચાલતો રહ્યો. તે બંને મારી પાછળ આવી રહ્યા હતા. તેમની મૂંઝવણ વધતી જતી હતી, ગભરામણ વધતી જતી હતી. પપ્પા, જવાબ આપો, શું થઈ રહ્યું છે? હું દરવાજે પહોંચ્યો, ખોલ્યો અને ત્યારે જ નિખિલે સામે ઉભેલી મર્સિડીઝ જોઈ, સુહાસિનીને જોઈ, જે સ્ટીરિંગ વ્હીલ પર બેસી મારી રાહ જોઈ રહી હતી. તેનો ચહેરો બદલાઈ ગયો. મૂંઝવણમાંથી સદમામાં, આ શું? એ કોણ છે? મેં કોઈ જવાબ વગર બહાર નીકળી ગયો. ગાડી સુધી ચાલ્યો. મેં રિયાને પાછળથી ચિલ્લાતા સાંભળી. પપ્પાજી, તમે આવી રીતે ના જઈ શકો. સમજાવો તો ખરા, શું ચાલી રહ્યું છે? પણ હવે મારે તેમને કંઈ સમજાવવાનું નહોતું. મારો કોઈ હિસાબ બાકી નહોતો. મેં પાછળનો દરવાજો ખોલ્યો, મારો સુટકેસ રાખ્યો, આગળની સીટ પર બેઠો, સુહાસિની તરફ જોયું. ચાલો. તેમણે એન્જિન ચાલુ કર્યું અને અમે ચાલ્યા ગયા. તેમને ત્યાં જ દરવાજે મોઢું ખુલ્લું છોડીને એ જોતા કે તેમની સમસ્યા પોતાની મેળે હલ થઈ ગઈ, પણ એવી રીતે નહીં જેવું તેમણે વિચાર્યું હતું. શરૂઆતની અમુક મિનિટ
અમે ખામોશીમાં ચાલ્યા. હું રિયર વ્યૂ મિરરમાં જોતો રહ્યો. નિખિલનું ઘર નાનું અને નાનું થતું ગયું, ત્યાં સુધી કે દેખાવાનું બંધ થઈ ગયું. મારું દિલ એટલી જોરથી ધડકી રહ્યું હતું કે લાગ્યું છાતીમાંથી બહાર આવી જશે. સુહાસિની શાંત ભાવે ગાડી ચલાવી રહી હતી, એક હાથ સ્ટીયરિંગ પર અને બીજો હાથ મારી તરફ લંબાવેલો. મારા હાથની રાહ જોતા મેં તેમનો હાથ પકડી લીધો અને શ્વાસ લીધો. મહિનાઓમાં પહેલી વાર મેં ખુલ્લીને શ્વાસ લીધો. ઠીક છો તમે? તેમણે રસ્તા પરથી નજર હટાવ્યા વગર પૂછ્યું. મેં માથું હલાવ્યું, જો કે મને પાકી ખબર નહોતી. હું સદમામાં હતો, ડરેલો હતો, આઝાદ હતો. કદાચ હા, મેં બસ આટલું જ કહી શક્યો. તેમણે મારો હાથ દબાવ્યો. તમે બહુ બહાદુર છો રાજવીરજી. હવે તમારી નવી જિંદગી શરૂ થાય છે. મારી નવી જિંદગી. આ અશક્ય જેવું લાગી રહ્યું હતું, પણ હું અહીં હતો એ મર્સિડીઝમાં બેઠેલો, એક એવા ઘર તરફ જઈ રહ્યો હતો જેને હું જાણતો નહોતો, એ સ્ત્રી સાથે જેણે મને બચાવ્યો હતો અને વર્ષોમાં પહેલીવાર મને આશા અનુભવાઈ. અડધા કલાક પછી અમે વસંત વિહાર પહોંચ્યા. મેં આ વિસ્તાર વિશે સાંભળ્યું હતું. દરેક કોઈ જાણતું હતું જ્યાં પૈસાદાર લોકો રહે છે. મોટી કોઠીઓ, સાફ રસ્તાઓ, બેદાગ બગીચા. જ્યારે સુહાસિનીએ મુખ્ય રસ્તા પર ગાડી વાળી, હું બંને તરફ રાખેલા ઝાડ, લોખંડના નકશીદાર ગેટ અને ગેરેજમાં ઉભેલી મોંઘી ગાડીઓ જોઈને દંગ રહી ગયો. તે એક શાંત ગલીમાં વળી અને એક 2 માળની કોઠીની સામે રોકાઈ. કોઠી આછા બદામી રંગની હતી, મોટી મોટી બારીઓ અને એવો બગીચો જે કોઈ મેગેઝિનનો હિસ્સો લાગે. આ મારું ઘર છે, તેણે સહજતાથી કહ્યું, જાણે આ કોઈ સામાન્ય વાત હોય. હું સ્તબ્ધ રહી ગયો. તમે અહીં રહો છો? તે મુસ્કુરાઈ. આપણે અહીં રહીએ છીએ. તે શબ્દ રહીએ છીએ, મને હજી પણ વિશ્વાસ નહોતો આવતો કે આ હકીકત છે. સુહાસિનીએ ઓટોમેટિક ગેટ ખોલ્યો. અમે અંદર ગયા અને તેણે મર્સિડીઝને કાળી ચમકતી BMW ની બાજુમાં પાર્ક કરી દીધી, જે તડકામાં ચમકી રહી હતી. હું ગાડીમાંથી એવી રીતે ઉતર્યો જાણે કોઈ સપનું જોઈ રહ્યો હોય. તેણે ડિક્કીમાંથી મારો સુટકેસ કાઢ્યો. આવો રાજવીરજી, તમારો રૂમ બતાવો. અમે મુખ્ય દરવાજા સુધી ચાલ્યા. સુહાસિનીએ ચાવીથી દરવાજો ખોલ્યો. અંદર દાખલ થયો તો એક પળ માટે લાગ્યું પાછળની તરફ પડી જઈશ. અંદરનો હિસ્સો બહાર કરતા પણ વધારે સુંદર હતો. માર્બલનું ફ્લોરિંગ, નકશીદાર લાકડાની સીડીઓ, દિવાલો પર પેઇન્ટિંગ્સ, નફીસ ફર્નિચર, ચારે તરફથી આવતી કુદરતી રોશની. આ તો બહુ મોટું છે. બસ આટલું જ મોઢામાંથી નીકળ્યું. સુહાસિની હસી પડી. એક માણસ માટે જરૂર કરતા પણ વધારે મોટું. એટલે જ ખુશ છું કે તમે અહીં છો. તે મને ઉપરના માળા પર લઈ ગઈ. એક દરવાજો ખોલ્યો. આ તમારો રૂમ છે. હું અંદર ગયો. તે મારા જૂના આખા ફ્લેટથી પણ મોટો હતો. કિંગ સાઇઝનો બેડ, એક બહુ મોટું કબાટ, એટેચ્ડ બાથરૂમ અને બગીચા તરફ ખુલતી મોટી બારી. હું નિશબ્દ થઈ ગયો. બસ ચારે તરફ જોતો રહ્યો. ત્યારે સુહાસિનીએ મારો સુટકેસ જમીન પર રાખતા કહ્યું, તમારા દીકરાના ઘરમાં અત્યારે બહુ કંઈક થઈ રહ્યું હશે. અને આ સાચું હતું. દૂરી પર હોવા છતાં હું બધું નજર સામે લાવી શકતો હતો. નિખિલ અને રિયા અમને જતા જોઈ ઘરની અંદર વળ્યા હશે, દરવાજો બંધ કર્યો હશે, લિવિંગ રૂમમાં ઊભા રહી ગયા હશે, બધું સમજવાની કોશિશ કરતા. એ સ્ત્રી કોણ હતી? રિયાએ કદાચ તીક્ષ્ણ અવાજે પૂછ્યું હશે. નિખિલે જવાબ નહીં આપ્યો હોય. તે સદમામાં હતો, જેને તે નકામો બાપ, ખટકનારો બુઢ્ઢો, કોઈ કામનો નહીં સમજતો હતો. તે હમણાં જ એક મર્સિડીઝ કારમાં બેસીને ચાલ્યો ગયો હતો, એક એવી સુંદર સલીકેદાર અમીર સ્ત્રી સાથે જે તેને પ્રેમભરી નજરે જોઈ રહી હતી. મને ખબર નથી, નિખિલ ગણગણ્યો હશે, જરાય અંદાજો નથી. રિયા બારી સુધી ગઈ હશે, સુમસામ ગલી તરફ જોયું હશે. તને લાગે છે તે પાછા આવશે? નિખિલ સોફા પર ધડામ દઈને બેસી ગયો હશે, હાથોથી ચહેરો ઢાંકીને. ખબર નથી, સાચે જ ખબર નથી. દિલના કોઈ ખૂણે તેને ખબર હતી કે હું નહીં વળું, અને આ જ વાત તેને ડરાવી રહી હતી. 2 દિવસ વીતી ગયા. 2 દિવસ જેમાં નિખિલે મને 15 વાર ફોન કર્યો. મેં એક પણ કોલ ઉપાડ્યો નહીં. તેણે વોઇસ મેસેજ છોડ્યા. પહેલો ગુસ્સાથી ભરેલો હતો. પપ્પા, આ શું પાગલપન છે? જવાબ આપો, અમારે વાત કરવી છે. બીજો ગભરામણ વાળો, પપ્પા પ્લીઝ બસ એટલું જણાવી દો કે તમે ઠીક છો, જ્યાં છો. એક મેસેજ કરી દો. ત્રીજો તો લગભગ વિખરાવ હતો. પપ્પા સોરી, મને ખબર છે હું વધારે કઠોર થઈ ગયો હતો.
પણ તમે આવી રીતે ગાયબ ના થઈ શકો. ઘરે આવી જાઓ, બેસીને વાત કરીએ. ઘર કેટલી કટાક્ષભરી વાત હતી. એ જગ્યા ક્યારે મારું ઘર રહીશ નહોતી. હું સુહાસીની સાથે બેસીને એ મેસેજો સાંભળતો. તે પૂછતી, જવાબ આપશો? હું માથું હલાવીને ના કહેતો, હજી નહીં, પહેલા તેને એ જ અનુભવવા દો જે મેં અનુભવ્યું. થોડી વાર તો ભલે, તે પણ આ અનિશ્ચિતતામાં પડે. સુહાસીની સહમત હતી. સાચું કરી રહ્યા છો તમે. સબક શીખ્યા વગર અમુક લોકો બદલાતા નથી. ત્રીજા દિવસે મેં નિર્ણય કર્યો, હું ત્યાં પાછો જઈશ. સવારના નાસ્તા પર મેં સુહાસિનીને કહ્યું. તેમણે કોફીના પ્યાલા પરથી નજર ઉઠાવી. તેમની પાસે પાછા જશો નહીં? નહીં, મેં તરત જ કહ્યું. બસ થોડો સામાન રહી ગયો છે, બેંકના કાગળો, અમુક જૂની તસવીરો જે કબાટમાં છે, બસ એ જ લેવા. સુહાસિનીએ પૂછ્યું, શું હું પણ સાથે આવું? મેં થોડું વિચાર્યું અને મુસ્કુરાયો. હા, ઈચ્છું છું કે તે લોકો તમને જુએ, સમજે કે હું કોઈ એમ જ મળેલી સ્ત્રી સાથે નથી ગયો. હું એ સ્ત્રી સાથે ગયો છું જે તેમનાથી વધુ કિંમતી છે. સુહાસિની પણ મુસ્કુરાઈ. તો ચાલો, પણ આ વખતે તમે બોલજો. ચૂપચાપ નહીં નીકળો. જે સાંભળવાની જરૂર છે તે કહીને જ જઈશું. તે સાચું કહી રહી હતી. મારે તે પૂરું કરવાનું હતું, પણ ઠીકથી, સત્ય સાથે, પોતાની ઇજ્જત સાથે. અમે બપોરે 3 વાગ્યે નિખિલના ઘરે પહોંચ્યા. સુહાસિનીએ ત્યાં જ ગાડી પાર્ક કરી જ્યાં પહેલા કરી હતી. એન્જિન બંધ કર્યું, મારી તરફ જોયું. તૈયાર છો? મેં માથું હલાવ્યું. અમે બંને સાથે ઉતર્યા. મેં ડોરબેલ વગાડી. રાહ જોઈ. અંદર તેજ ડગલાના અવાજ સંભળાયા. દરવાજો નિખિલે ખોલ્યો. વાળ વિખરાયેલા, સૂજેલી આંખો, જાણે 2 રાતથી ઊંઘ્યા ના હોય. મને જોતા જ તેની આંખોમાં સુકૂનની ચમક આવી ગઈ. પપ્પા શુક્ર છે. તે ચૂપ થઈ ગયો, જાણે તેણે સુહાસિનીને મારી સાથે જોઈ. તેણે એક નજર મારા પર, એક તેમના પર નાખી, ફરી પાછી મારી તરફ. હું બસ મારો છેલ્લો સામાન લેવા આવ્યો છું, મેં ઠંડા પણ સાફ અવાજે કહ્યું. તેના પછી અમે ચાલ્યા જઈશું, હંમેશા માટે. રિયા પાછળથી આવીને દરવાજે ઊભી રહી ગઈ, હેરાન થઈને. હંમેશા માટે? તમે મજાક કરી રહ્યા છો પિતાજી? મેં કોઈ જવાબ ન આપ્યો, ફક્ત અંદર ચાલ્યો ગયો. હું સીડીઓ ચડવા લાગ્યો. સુહાસિની મારી પાછળ, નિખિલ અને રિયા બિલકુલ પડછાયાની જેમ પાછળ આવી રહ્યા હતા. પપ્પા ઊભા રહો, અમારે વાત કરવી છે. હું એ નાના રૂમમાં દાખલ થયો જે 8 મહિના સુધી મારી કેદ રહ્યો હતો. કબાટ ખોલ્યો, બેંકના કાગળ, જૂની તસવીરો, સરલાની ચીઠીઓ, બીજા જરૂરી કાગળ એક બોક્સમાં કાઢ્યા. સુહાસિની મને સંભાળવામાં મદદ કરી રહી હતી. જ્યારે બંને પતિ પત્ની દરવાજે ઊભા તણાવમાં બધું જોઈ રહ્યા હતા. પપ્પા પ્લીઝ, આ બધું શું છે? આ મેડમ કોણ છે? શું થઈ રહ્યું છે? હું વળ્યો અને બિલકુલ શાંત પણ સખત અવાજમાં બોલ્યો, આ સુહાસિની શર્મા છે અને આ એ માણસ છે જે મને એક માણસની જેમ જુએ છે, એક ઇન્સાનની જેમ, એક એવી વ્યક્તિની જેમ જે ઇજ્જતને કાબિલ છે. એ વાત જે તમે લોકો બહુ પહેલા ભૂલી ગયા. રિયા તિલમિલાવીને આગળ વધી. અમે ઇજ્જત કરીએ છીએ, બસ ઈચ્છતા હતા તમે ઘરના ખર્ચમાં વધુ મદદ કરો. હું કડવી હસી હસ્યો. આને ઇજ્જત કહેવાય? જ્યારે મહેમાન આવે તો મને રસોડામાં બેસીને ખવડાવો, એ કહેવું કે મારામાંથી બુઢાઓ જેવી ગંધ આવે છે? વૃદ્ધાશ્રમ મોકલવાની ધમકી આપવી. નિખિલે સફાઈ આપવાની કોશિશ કરી. પપ્પા, હું ગુસ્સામાં હતો, દિલથી નહોતો બોલ્યો. તમને ખબર છે હું ટેન્શનમાં કેવો થઈ જાઉં છું. મેં તેમની આંખોમાં જોયું. તે દિલથી જ બોલ્યું હતું, અને જો જુબાનથી ના પણ નીકળ્યું હોત, મગજમાં તો જરૂર હતું, અને એ જ વધારે ખતરનાક છે. રિયાએ હાથ બાંધી લીધા. તો હવે તમે એક અજાણ્યા સાથે રહેવા જશો, કોઈ એવી સ્ત્રી સાથે જેને ઠીકથી જાણતા પણ નથી? આ પાગલપન છે. સુહાસિનીએ બહુ શાંતિથી પણ મજબૂતીથી જવાબ આપ્યો, હું અજાણી નથી. રાજવીરજી અને હું 5 મહિનાથી મળી રહ્યા છીએ. ઘણી બપોર સાથે ગુજારી, એકબીજાનો સહારો બન્યા છીએ. જે કામ તમે લોકોએ ક્યારેય નથી કર્યું. રિયાએ તેને તિરસ્કારથી જોઈ. અને તમે કોણ છો અમને જજ કરનારા? સુહાસિની જરાય ના ડરે. હું એ છું જેણે ત્યાં કિંમત જોઈ જ્યાં તમે લોકોને ફક્ત ખર્ચ દેખાયો. તેના પછી રૂમમાં ચૂપકીદી છવાઈ ગઈ. બંને પાસે કહેવા માટે કંઈ બચ્યું નહોતું. મેં સામાન સમેટવાનું પૂરું કર્યું. સુહાસિનીએ બોક્સ ઉઠાવી લીધું. અમે નીચે ઉતર્યા. બંને અમારી પાછળ પાછળ રડતા, સમજાવતા, અવાજ ઊંચો કરતા, પપ્પા પ્લીઝ આવું ના કરશો, અમે તમારી ફેમિલી છીએ. હું દરવાજે પહોંચી છેલ્લી વાર વળ્યો અને કહ્યું,
ફેમિલી તે હોય છે જે સાથ આપે, ફક્ત હિસાબ ના માંગે. ફેમિલી તે હોય છે જે કિંમત જાણે, ફક્ત ખર્ચો ના ગણે. ફેમિલી તે હોય છે જે પ્રેમ કરે, ફક્ત બરદાસ્ત ના કરે. જે દિવસે તે મને બોજ કહીને વૃદ્ધાશ્રમથી ડરાવીને મને તોડ્યો, તે જ દિવસે હું તારી ફેમિલી રહેવા છોડી ચૂક્યો હતો. અમે તમને ઘર આપ્યું, ખાવાનું આપ્યું. રિયાએ છેલ્લી કોશિશ કરી. મેં હળવી થાકેલી મુસ્કાન સાથે જવાબ આપ્યો, અને મેં તમને 50 વર્ષો આપ્યા. બાપ હોવાની કુરબાનીઓ આપી, બધું આપી દેવાના બદલામાં મને મળ્યો એક નાનો રૂમ અને ખર્ચાઓની લિસ્ટ. તમે લોકો મારા પર હવે કંઈ જ ઉધાર નથી રાખતા, અને હવે હું પણ તમારા પર કંઈ નથી રાખતો. હું બહાર નીકળી આવ્યો. સુહાસિનીએ દરવાજો ખેંચીને બંધ કરી દીધો અને અમે તેમને ત્યાં છોડી આવ્યા. એ દરવાજા પાછળ રડતા ચિલ્લાતા, જેને હું હવે ક્યારેય ખોલવાનો નહોતો. અમે મર્સિડીઝમાં બેઠા. સુહાસિનીએ ગાડી ધીરે ધીરે આગળ વધારી. મેં છેલ્લી વાર બારીમાંથી જોયું. નિખિલ અને રિયા રસ્તા પર ભાગતા આવ્યા, ચિલ્લાતા, પણ તેમની અવાજ ધીરે ધીરે દૂર થતી ગઈ. સુહાસિનીએ મારો હાથ પકડી લીધો. હવે કેવું લાગે છે? મેં માથું હલાવ્યું. હા માં. અને બહુ સમય પછી પહેલી વાર આ સાચું હતું. હું અત્યારે ખુશ નહોતો, પણ સુકૂનમાં હતો. મેં એ દરવાજો બંધ કરી દીધો હતો જે મને ગુંગળાવી રહ્યો હતો, અને એક બારી ખુલ્લી હતી જ્યાં રોશની અને હવા બંને આવી રહ્યા હતા. ઘરે જઈએ, મેં કહ્યું, અને સુહાસિની મુસ્કુરાઈ, એ જાણતા કે આ વખતે ઘરનો મતલબ નિખિલનો ફ્લેટ નહોતો, તે અમારું ઘર હતું. એ જગ્યા જ્યાં મારું સ્વાગત હતું, જ્યાં હું મહત્વનો હતો, જ્યાં આખરે હું ફરીથી જીવી શકતો હતો. નિખિલનું ઘર છોડ્યાને હવે 3 મહિના થઈ ચૂક્યા છે. છેલ્લા 3 મહિનાથી હું વસંત વિહારમાં સુહાસિની સાથે રહી રહ્યો છું. દરેક દિવસે હું મારી કિસ્મત પર વિશ્વાસ નથી કરી શકતો. એક વિશાળ બેડ પર 7 ચાદરો વચ્ચે બારીમાંથી આવતી રોશની સાથે જાગું છું. કોઈ પણ ડર વગર ઉઠું છું કે ક્યાંક અવાજ ના થઈ જાય, વગર પંજાના બળે ચાલે, કે ક્યાંક કોઈ પરેશાન ના થઈ જાય. હું નીચે રસોડામાં જાઉં છું અને સુહાસિની ત્યાં પહેલાથી હોય છે. કોફી બનાવી રહી હોય છે અને સાચે જ મુસ્કુરાઈ રહી હોય છે. સુપ્રભાત રાજવીરજી. અને તેમનું સુપ્રભાત સાચું હોય છે, કોઈ મજબૂરી હેઠળ નહીં. અમે સાથે બેસીને કોફી પીએ છીએ, દરેક વસ્તુ પર વાતો કરીએ છીએ, પુસ્તકો, સમાચાર, દિવસભરના પ્લાન્સ. અમે કોઈ પણ ઉતાવળ વગર કોફી પીએ છીએ, કોઈ પણ તણાવ વગર એ અનુભવીએ કે હું બોજ છું. દરેક સવારનો નાસ્તો એક ચમત્કાર જેવો લાગે છે. સુહાસિનીએ મને પોતાના મિત્રો સાથે મળાવ્યો. ભણેલા ગણેલા, રિટાયર થયેલા લોકો, વિધવા અને વિધુર, સભ્ય લોકો, જેમણે બાહો ફેલાવી મારું સ્વાગત કર્યું. આ રાજવીરજી છે. તેમણે પોતાના મિત્રો માટે રાખેલા ડિનરમાં કહ્યું, આ એક લેખક છે, પુસ્તકોના કેડા છે અને વર્ષોમાં મળેલી સૌથી રસપ્રદ વ્યક્તિ છે. લેખક? મને કોઈએ ક્યારે લેખક નહોતો કહ્યો, પણ આ સાચું હતું. સુહાસિનીના પ્રોત્સાહનથી મેં મારી વાર્તા લખવી શરૂ કરી દીધી. તમારી પાસે જણાવવા માટે બહુ કંઈક છે, તેમણે કહ્યું હતું. પોતાની વાર્તાને મરવા ના દેશો. અને હવે હું રોજ બપોરે ઘરના સ્ટડી રૂમમાં સુહાસિનીએ ખરીદેલા નવા કમ્પ્યુટર પર બેસું છું. સરલા વિશે, નિખિલ વિશે, મિલમાં વિતાવેલા પોતાના સમય વિશે, દરેક વસ્તુ વિશે લખું છું. અને મને લાગે છે કે મારી જિંદગી આખરે ફરીથી મહત્વની થવા લાગી છે. નિખિલે પહેલા મહિને સતત ફોન કર્યા, ક્યારેક દિવસમાં 2 વાર, પણ મેં ન ઉપાડ્યા. સુહાસિની કહેતી હતી, જ્યારે તમે ઈચ્છો ત્યારે ઉપાડો, પણ ફક્ત ત્યારે જ્યારે તમે તૈયાર હોવ. 1.5 મહિના પછી મેં ફોન ઉપાડવાનો નિર્ણય કર્યો. નિખિલનો અવાજ નબળો અને તૂટેલો હતો. પપ્પા, ફોન ઉપાડવા માટે શુક્રિયા. તેણે વાત કરવી, અથવા કહો કે પોતાનું દિલ હળવું કરવું. મારી પાસે માફી માંગી, કહ્યું કે તેને અહેસાસ છે કે તેણે મારી સાથે કેટલો ખરાબ વ્યવહાર કર્યો, કે રિયા પણ શર્મિંદી છે, કે બાળકો મારા વિશે પૂછતા રહે છે. મેં ખામોશીથી સાંભળ્યું. જ્યારે તે બોલી રહ્યો હતો, મેં કહ્યું, હું તારી માફી કબૂલ કરું છું નિખિલ, પણ હું પાછો નહીં આવું. હવે હું ખુશ છું. મારી કદર છે. હું તે હોઈ શકું છું જે હું છું. તે રડવા લાગ્યો. શું હું તમને મળવા આવી શકું? ઓછામાં ઓછું, મેં વિચાર્યું, એક દિવસ જ્યારે હું તૈયાર હોઈશ. પણ અત્યારે નહીં. મેં ફોન કાપી નાખ્યો. મને સુકૂન અનુભવાયું. કોઈ અપરાધ ભાવ નહીં, ફક્ત સુકૂન. અને પછી એ વાત ખબર પડે જે નિખિલ અને રિયાએ મને નહોતી જણાવી. મને ઇત્તેફાકથી ખબર પડે. મારી બ્લડ પ્રેશરની દવાઓ ક્યારે ₹1200 મહિનાની નહોતી. હું પડોશની એક ફાર્મસીમાં ખરીદવા ગયો.
ફાર્માસ્ટિસે મારી પાસે ₹180 લીધા. પાકું? મેં પૂછ્યું. પાકું. આ જેનરિક છે પણ બાંડેડ જેવી જ અસરદારક છે. હું હેરાન થઈને પાછો આવ્યો. સુહાસિનીને જણાવ્યું. તે પણ એટલી જ ગુસ્સામાં હતી જેટલો હું. તેમણે જૂઠું બોલ્યું. ખર્ચાઓને વધારી ચડાવીને બતાવ્યા જેથી તમને ગિલ્ટી અનુભવ કરાવી શકે. અને તેમનો પેંતરો કામ કરી ગયો હતો. હું મહિનાઓ સુધી વિચારતો રહ્યો કે હું આર્થિક બોજ છું, કે હું દવાઓ પર બહુ ખર્ચ કરું છું. બધું જૂઠું, ફક્ત હેરફેર કપટથી કામ કરવા માટે, પોતાના કૃત્યને સાચું ઠેરવવા માટે. ત્યારે જ મને સૌથી ખરાબ વાત સમજમાં આવી. નિખિલ અને રિયાને મારા ઘર વેચવાથી મળેલી એ 40 લાખ રૂપિયાની રકમ વિશે ખબર હતી જે મેં બચાવી રાખી હતી. તે મારા મરવાની રાહ જોઈ રહ્યા હતા જેથી તેમને પૈસા મળી શકે. એટલે જ તેઓ મને પાસે રાખવા માંગતા હતા. પ્રેમના લીધે નહીં, મતલબ માટે, પૈસા માટે. અને હવે જ્યારે હું ચાલ્યો ગયો છું, હવે જ્યારે એ 40 લાખ મારી પાસે સુરક્ષિત છે, જ્યાં સુધી હું નક્કી ના કરી શકું કે શું કરવું. નિખિલ ચોક્કસ હતાશ હશે. તેણે 2 વસ્તુ ખોઈ, મારી માનસિક પેન્શન અને વિરાસત. અને મારા પ્રેમ કરતા તેને આનો જ વધુ દુઃખ છે. અને એક વાત, એ 25,000 રૂપિયા જેને રિયા મનહૂસ કહેતી હતી, તે એટલા પણ નકામા નહોતા. કારણ કે જેવો મેં એ પૈસા આપવાનું બંધ કર્યું, નિખિલને ઝટકો લાગ્યો. એક દૂરની સંબંધીએ ફોન કર્યો. રાજવીર, તમને ખબર છે નિખિલે ગોવાની ટ્રીપ કેન્સલ કરી દીધી છે. હું હેરાન રહી ગયો. સાચે જ? હા. રિયા બહુ ગુસ્સામાં છે. કહે છે જ્યારથી તમે ગયા છો તો પૈસા પૂરા નથી પડી રહ્યા. અને હું હસ્યો, પેટ પકડીને હસ્યો. કારણ કે ત્યારે મને અહેસાસ થયો કે મારા પૈસા મામૂલી નહોતા. અને તેમને એની કિંમત ત્યારે સમજ આવી જ્યારે એ હાથમાંથી નીકળી ગયા. આજકાલ સુહાસિની અને હું એકબીજા વગર રહી શકતા નથી. અમે સાથે ફરવા જઈએ છીએ. અમે લોધી ગાર્ડન ગયા, એકબીજાનો હાથ પકડીને બેઠા, આથમતા સૂરજને જોતા રહ્યા. શું તમે ખુશ છો રાજવીરજી? તેમણે પૂછ્યું. મેં હવામાં ઉડતા તેમના વાળને જોયા, તેમની ચમકતી ભૂરી આંખોને જોઈ. હું છેલ્લા કેટલાય વર્ષોમાં સૌથી વધારે ખુશ છું. તેમણે પોતાનું માથું મારા ખંભા પર મૂકી દીધું. હું પણ. અને અમે એમ જ બેસી રહ્યા જ્યાં સુધી સૂરજ ક્ષિતિજમાં ડૂબી ના ગયો, એ જાણતા કે આપણે તે મેળવી લીધું છે જે બહુ બધા લોકો આખી જિંદગી શોધે છે અને ક્યારેય નથી પામતા. સુકૂન, સાથ, વૃદ્ધાવસ્થામાં પ્રેમ. એવો પ્રેમ જેમાં ઉતાવળ નથી, ડર નથી, બસ ઊંડાણ છે, સત્ય છે, અસલિયત છે. પડોશના લોકો અમને જોઈને મુસ્કુરાય છે. વસંત વિહારનું જોડું, તે કહે છે અમે સવારે સહેલ પર નીકળીએ છીએ. સુહાસિની મારો હાથ પકડેલો, હું તેમનો, એકબીજાને કસીને પકડેલા. અમે સાથે મર્સિડીઝમાં લાઇબ્રેરી જઈએ છીએ, વગર છુપાઈએ, એ ઘરથી ભાગ્યા વગર, જ્યાં લોકો અમને નથી ઈચ્છતા. અમે એટલે જઈએ છીએ કારણ કે અમને ગમે છે, કારણ કે અમે ઈચ્છીએ છીએ, એટલા માટે નહીં કે અમારે ભાગવું છે. એક દિવસ લાઇબ્રેરીમાં અમને શર્માજી મળ્યા, નિખિલના પડોશી. એ 75 વર્ષના ગાઢ. તેમણે મને ઓળખી લીધો. રાજવીર સાહેબ, કેમ છો? મેં સુહાસિની સાથે પરિચય કરાવ્યો. આ મારી સાથી છે. તે ઉદાસ થઈને મુસ્કુરાયા. તમે નસીબદાર છો. હું હજી પણ કામ કરી રહ્યો છું. મારા બાળકો મારી સાથે વાત નથી કરતા. મેં મારો નંબર આપ્યો. મને ફોન કરજો શર્માજી, આપણે કોફી પીશું. કોઈને પણ એકલા રહેવાની સજા ના મળવી જોઈએ. મેં જોયું સુહાસિની ગર્વથી મુસ્કુરાઈ રહી હતી. મેં આ 3 મહિનામાં એક વસ્તુ શીખી છે. મેં શીખ્યું છે કે વૃદ્ધાવસ્થા અંત નથી. આ બસ એક વધુ પડાવ છે, એક એવો પડાવ જે સુંદર હોઈ શકે છે જો આપણે સાચા લોકો સાથે હોઈએ. મેં શીખ્યું છે કે ઇજ્જતની ભીખ નથી માંગવામાં આવતી, તેને કમાવામાં આવે છે. અને જો કોઈ તમારી ઇજ્જત નથી કરતો તો તે તમારી હાજરીને લાયક નથી. મેં શીખ્યું કે પરિવાર હંમેશા લોહીનો સંબંધ નથી હોતો. ક્યારેક એ માણસ પરિવાર હોય છે જે તમને લાઇબ્રેરીમાં મળે છે અને કહે છે તમે સાંભળવાને લાયક છો. મેં શીખ્યું કે નવી શરૂઆત માટે ક્યારેય મોડું નથી થતું. 73 વર્ષની ઉંમરે મેં એક નવી જિંદગી શરૂ કરી અને આ મારી અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ જિંદગી છે. કારણ કે આ છૂટેલી જિંદગી છે, થોપાયેલી નહીં, બરદાસ્ત કરેલી નહીં, છૂટેલી. 2 અઠવાડિયા પહેલા નિખિલ મને મળવા આવ્યો. સુહાસિનીએ દરવાજો ખોલ્યો, તેને અંદર આવવા દીધો. ઘર જોઈને તે સ્તબ્ધ રહી ગયો. સીડીઓ, પેન્ટિંગ્સ, ઘરનો આકાર. હું નીચે આવ્યો. હેલો બેટા. તેની આંખો લાલ હતી, જાણે રસ્તામાં રડ્યો હોય. પપ્પા, હું સાચે જ માફી માંગવા આવ્યો છું, ફોન પર નહીં, સામ સામે. અમે લિવિંગ રૂમમાં બેઠા. સુહાસિની કોફી લાવી
અને સમજદારીથી બહાર ચાલી ગઈ. નિખિલે ચારે તરફ જોયું. તમે મારા કરતા વધુ સારી રીતે રહી રહ્યા છો, તેણે ભરાયેલા અવાજે કહ્યું. વાત વધુ સારી રીતે રહેવાની નથી, મેં જવાબ આપ્યો. વાત ગરિમા સાથે જીવવાની છે, ઇજ્જત સાથે, પ્રેમ સાથે. તે રડી રહ્યો હતો. હું તમારી સાથે ન્યાય ના કરી શક્યો પપ્પા. હું બહુ ખરાબ રીતે ફેલ થયો. મેં સહમતિ દર્શાવી. એ સાચું છે, તું ફેલ થયો, પણ હું પણ તારી સાથે ફેલ થયો. મેં તને બહુ લાડ પ્યાર આપ્યો, તને બધું આપ્યા વગર કોઈ વસ્તુની કિંમત શીખવીએ, અને હવે આપણે બંને તેના પરિણામ ભોગવી રહ્યા છીએ. નિખિલ 1 કલાક પછી ચાલ્યો ગયો. જતા પહેલા તેણે મને ગળે લગાવ્યો. શું તમે મને માફ કરી દીધો? મેં પણ તેને ગળે લગાવ્યો. માફ કરી દીધો બેટા, પણ માફ કરવાનો મતલબ ભૂલવું નથી હોતું. ના જ પહેલા જેવું થઈ જવું, એનો મતલબ છે કડવાશ છોડી દેવી, અને તે હું કરી ચૂક્યો છું. તેણે માથું હલાવ્યું. શું હું ફરી મળવા આવી શકું? હું મુસ્કુરાયો. આવી શકો છો, પણ એક શરતે, કે તું એટલે આવે કારણ કે તું મને મળવા માંગે છે, એટલે નહીં કે મજબૂરી અનુભવે છે. અને બાળકોને સાથે લાવજે. હું મારા પોત્ર પોત્રીઓને જોવા માંગુ છું. તે ચાલ્યો ગયો. જ્યારે નિખિલ ચાલ્યો ગયો, હું સોફા પર બેસી ગયો, પૂરી રીતે થાકીને. સુહાસિની પાછી લિવિંગ રૂમમાં આવી, મારી બાજુમાં બેઠી, મારો હાથ પકડી લીધો. શું સાચે જ માફ કરી દીધો? તેમણે પૂછ્યું. મેં નિસાસો નાખ્યો. માફ કરી દીધો, કારણ કે મારે માફ કરવો હતો, પોતાના માટે, પોતાના સુકૂન માટે. પણ માફ કરવું ભૂલવું નથી હોતું સુહાસિની. ઘા હજી પણ છે. દરેક વાર જ્યારે તેને જોઉં છું, એ ચિલ્લાવું યાદ આવે છે, વૃદ્ધાશ્રમ શબ્દ યાદ આવે છે, એ રાતો યાદ આવે છે જ્યારે હું એ 2x2 ના રૂમમાં રડતો હતો. અને દુખે છે, હજી પણ દુખે છે. સુહાસિનીએ સહમતિ દર્શાવી. માફી દર્દ નથી મિટાવતી રાજવીરજી, બસ તેને બદલાની જેમ ઢોવા માટે આઝાદ કરી દેશે. તે સાચી હતી. મેં માફ કરી દીધો હતો, પણ નિખિલ સાથે સંબંધ હવે ક્યારેય એવો નહીં થાય. હું તેના પર ક્યારેય આંખ બંધ કરીને ભરોસો નહીં કરું, ક્યારેય મારી જિંદગી તેને નહીં સોંપું. માફ કરી દીધો, પણ ભરોસો? તે એ ચિલ્લાવાવાળા દિવસે મરી ગયો હતો, અને મને નથી ખબર કે તે ક્યારે જીવતો થશે કે નહીં. કેવું અનુભવી રહ્યા છો? મેં આહ ભરી. હળવું એક ચક્ર પૂરું થયું. મેં તેને માફ કરી દીધો, પણ મેં મારી જાતને પણ માફ કરી દીધી. આટલા લાંબા સમય સુધી પોતાની સાથે આવો વ્યવહાર થવા દેવા માટે. સુહાસિનીએ મારા કપાળને ચુંબન કર્યું. તમે એક સમજદાર માણસ છો રાજવીર સરાહન. અને મેં જિંદગીમાં પહેલીવાર પોતાની જાતને સમજદાર અનુભવી, પૂરી અનુભવી. આજે જ્યારે હું આ લખી રહ્યો છું, જ્યારે હું યાદ કરી રહ્યો છું કે હું ક્યાં દોરામાંથી પસાર થયો, મેં શું સહ્યું, શું ખોયું અને શું મેળવ્યું, તો મને એક બુનિયાદી સત્ય સમજાય છે. સૌથી મોટો બદલો નફરત નથી, કડવાશ નથી. જેણે ખરાબ કર્યું તેનું ખરાબ કરવું નથી. સૌથી મોટો બદલો છે ખુશ રહેવું. દરેક દિવસ એ જાણીને જાગવું કે તમે તમારી જિંદગી છૂટી છે. કોઈ એવાની સાથે કોફી પીવી જે તમને પ્રેમથી જોતું હોય, સુકૂનથી સૂવું, ડર વગર જાગવું, ગરિમા સાથે જીવવું. નિખિલ અને રિયાએ મારી જિંદગીના 8 મહિના છીનવી લીધા. અપમાનના, દર્દના, કચરો અનુભવવાના 8 મહિના. પણ મેં તેમનું ચેન છીનવી લીધું, કારણ કે હવે દરેક વાર જ્યારે તે મને ખુશ જુએ છે, દરેક વાર જ્યારે જુએ છે કે તેમના વગર પણ બધું ઠીક છે, તો તેમને સમજાય છે કે તેમણે શું ખોયું છે. તેમણે એક ખટકનારો બુઢ્ઢો નથી ખોયો, તેમણે એક પિતા ખોયો છે, એક સારો માણસ ખોયો છે. કોઈ એવો જેણે તેમણે ત્યાં સુધી પ્રેમ કર્યો જ્યાં સુધી તેની હિંમતે જવાબ ના દઈ દીધો. અને આ નુકસાન તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને ટચ કરી દેજો. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.